जय हिंद जय भारत मित्रों हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छू वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। तलाटीनी परीक्षा बहु नजीक है। घણા બધા વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ છે સર ગુજરાતનું સ્પેશિયલ અલગથી કરંટ અફેર્સ અમને કરાવો। તો ગુજરાતનું છેલ્લા 8 મહિનાનું કરંટ અફેર્સ લઈને હું તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું। આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રયાસ કરીશું છેલ્લા 8 મહિનામાં ગુજરાતમાં બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને આપણે એક સિંગલ લેક્ચરની અંદર કવર કરવાનો પ્રયાસ કરીશું। તો શરૂ કરીએ છેલ્લા 8 મહિનાનું ગુજરાતનું કરંટ અફેર્સ અને આ લેક્ચર જે છે જોવાનું ભૂલતા નહીં। લેક્ચરને શરૂથી લઈને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો। લેક્ચર પસંદ આવે જોયા પછી તો આપણા જેટલા મિત્ર વર્તુળ છે એની અંદર લેક્ચરને શેર કરજો જેથી અમને પણ એક પ્રકારનું મોટિવેશન મળી રહે કે અમારા વિદ્યાર્થી મિત્રો સુધી અમારી મહેનત જે છે પહોંચી રહી છે। હવે ચર્ચાને આગળ વધારું એ પહેલા તમને બધાને ખબર છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને માટે વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્લાનર કોર્સ લોન્ચ થઈ ચૂક્યા છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જે મેસેજ આવ્યા હતા એ મેસેજના આધારે આ પ્લાનર કોર્સ તૈયાર કર્યો છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ઓફલાઈન ક્લાસમાં નથી જઈ શકતા કોઈક ને કોઈક કારણસર છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વેબ સંકુલના જે છે ફેકલ્ટીઓ જોડે ઓફલાઈન ભણવું છે પણ જે છે કોઈક ને કોઈક મજબૂરી ક્યાંક નડી જાય છે। ક્યારેક ફીસ નડી જાય છે તો ક્યારેક જે છે પછી એની અંદર ગાંધીનગર આવીને જે છે એક ખર્ચો મોટો નડી જતો હોય છે। તો એવા તમામ વિદ્યાર્થી મિત્રોને પોસાય એવા દરે આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે છે પ્લાનર કોર્સ લોન્ચ કરેલો છે। આ પ્લાનર કોર્સની અંદર તમને ડે વાઇઝ લેક્ચર શેડ્યુલ આપવામાં આવે છે। લેક્ચરની અંદર ફેકલ્ટી તમને જે છે એ જ ટોપિકના પીવાયક્યુઝ કરાવે છે। ડેલી ટેસ્ટ આપવામાં આવે છે। આમાં આ ઉપરાંત જે છે રિવિઝન લેક્ચર એટલે કે મંડે ટુ ફ્રાઈડે તમને જે લેક્ચર આપવામાં આવ્યા છે એ દરેક લેક્ચર તમે ભણી લીધા પછી ફરીથી શનિવારે જે છે ફેકલ્ટી તમને એમનું રિવિઝન લેક્ચર આપે છે। વળી પાછું વીકલી તમારા માટે ટેસ્ટ આવે છે અને મંથલી ટેસ્ટ આવે છે। તો આ કોર્સ જે છે એમાં એનરોલ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલો ટોપિક ગુજરાતના કરંટ અફેર્સના સંદર્ભમાં તમને બધાને ખ્યાલ છે કે ધોરણ 1 થી 8 માં માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષાને હવે ફરજિયાત બનાવી દેવામાં આવી છે। આના રિલેટેડ જે છે હવે એક કાયદો પણ આપણા વિધાનસભાના પટલ પર પસાર કરવામાં આવ્યો અને એક નવો અધિનિયમ જે આવી ચૂક્યો છે જેનું નામ છે ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023। હવે પહેલા તો ધ્યાન રાખી લેજો કઈ કઈ બાબતોનું ध्यान રાખવાનું છે। પહેલી બાબત કયા ધોરણ માટે છે? ધોરણ 1 થી 8 માટે છે। અત્યારે હાલ આપણા શિક્ષણ મંત્રી કોણ છે? ગુજરાત રાજ્યના કુબેર ડિંડોર સાહેબ છે। જોડે જોડે આપણે યાદ રાખવાનું કે આપણા જે છે કેન્દ્રના શિક્ષણ મંત્રી અત્યારે હાલ કોણ છે? तो भाई सिंपल जवाब तुम्हारे आवशे डॉक्टर धर्मेंद्र प्रधान जी। धर्मेंद्र प्रधान जे छे ए आपणा देशना शिक्षण मंत्री छे। हवे आ कायदो क्यारथी अमली बनवानो छे એટલે કે નવા શૈક્ષણિક વર્ષથી હવે પછી જે છે શૈક્ષણિક વર્ષ શરૂ થશે તો આ નવા શૈક્ષણિક વર્ષથી આ કાયદો જે છે લાગુ પડશે એટલે કે 2023-24 નું જે શૈક્ષણિક વર્ષ છે ત્યારથી લાગુ પડશે। હવે માની લો કે કોઈક શાળા अथवा कोई संस्था है कि जे आ गुजराती भाषा फरजियात करवामां आवी छे तेम छतां आ जोगवाईनुं पालन नथी करता तो एमना माटे दंडनी जोगवाई शुं करवामां आवे छे? सौथी पहेलुं पहली वखत ज्यारे आ प्रकारनी बाबत जोगवाईनो जे छे क्यांक ने क्यांक दुरुपयोग देखाय तो 50,000 रुपया सुधीनो दंड थशे। बीजी वखते जो पकड़ाय छे तो 1 लाख रुपयानो दंड थशे એટલે કે તમે અહીંયા મલ્ટીપલમાં 2 જોઈ શકો છો 50 ના 1 લાખ થઈ ગયા। ત્રીજી વખતે આ પ્રકારનો જે છે જોગવાઈનો કે દુરુપયોગ કરવામાં આવે છે તો 2 લાખ રૂપિયાના દંડની જોગવાઈ આમાં કરવામાં આવે છે। અને હવે વાત છે 3 અને 3 થી વધુ વખત જો આવી રીતે થાય છે તો એ સંસ્થાની માન્યતા શૈક્ષણિક માન્યતાને રદ કરવામાં આવશે। શું કરવામાં આવશે? શૈક્ષણિક માન્યતા એની રદ થઈ જશે। તો એક સરસ મજાનું જે છે વિધેયક છે અને વિધેયકના સંદર્ભમાં જે છે આ માહિતીને જરા નોંધ કરી લેજો। ગુજરાતમાં જે છે નવી આપણી ઇલેક્ટ્રોનિક્સ પોલિસી નીતિ જાહેર કરવામાં આવી છે। વર્ષ 2022 થી લગાવીને 2028 સુધીની આપણી જે છે નવી ઇલેક્ટ્રોનિક્સ જે છે પોલિસી જાહેર કરવામાં આવી છે। હવે આની અંદર જે છે આપણે 2022 થી 28 એક બાબત યાદ રાખવાની છે અને જે છે એ વખતે 5 વર્ષ માટે 2022 થી લાગુ કરવામાં આવેલી છે।
2022 થી 28 એટલે 2028 સુધીમાં જે છે અહીંયા ESDM એટલે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે કે 10 લાખથી વધુની જે છે અહીંયા રોજગારીનું સર્જન કરવું. ત્યાર પછી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન જે છે આની નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. સંપૂર્ણપણે સિંગલ વિન્ડો ક્લિયરન્સ આની અંદર લાગુ કરવામાં આવશે અને આવનારા સમયની અંદર આપણા વધુમાં વધુ ઇલેક્ટ્રોનિક્સના જે છે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાતમાં ઊભું થાય. 20% જેટલી મહત્તમ મૂડી સહાય એટલે કેપેક્સ સહાય આપવામાં આવશે. ત્યાર પછી સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં જે ઉદ્યોગો આવશે એને 100%નું વળતર. 5 વર્ષ માટેની જે ટર્મ લોન છે એમાં 7% સુધીની વ્યાજની વાર્ષિક ટોટલ જે છે 10 કરોડ સુધીની કહેવાય કે મર્યાદામાં સહાય આપવામાં આવશે સાહેબ. તો એક આ પોલિસી થઈ ગઈ ભાઈ. હવે થોડાક સવાલ જવાબ વિશેષ તરફ આગળ વધીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે કેન્દ્રીય પશુપાલન મંત્રાલયે તાજેતરમાં ગુજરાત માટે કેટલા નવા ફરતા પશુ દવાખાના મંજૂર કર્યા છે? તો અહીંયા જવાબ શું આવશે? 127. શું જવાબ આવશે? 127 જવાબ સાચો આવશે. આ ધ્યાન રાખજો. આની અંદર પ્રથમ તબક્કામાં મોબાઈલ દવાખાના મંજૂર કરવામાં આવ્યા છે. ત્યાર પછી છે કે ગુજરાતમાં એન્જિનિયર અને તબીબો ગુજરાતી ભાષાની અંદર ભણીને તૈયાર થાય એવો સરકારે નિર્ણય લેવામાં આવ્યો છે અને આ અંતર્ગત ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે એક સમિતિ રચાઈ હતી સાહેબ. આ સમિતિના અધ્યક્ષનું નામ જણાવવાનું છે. તો જવાબ આવશે ડોક્ટર JM વ્યાસ સાહેબ. કોણ છે આ? નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ જે છે એમને બનાવવામાં આવ્યા છે આની અંદર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે ભાઈ દેશ અને વિદેશની અંદર વિખ્યાત આપણી મેનેજમેન્ટ સંસ્થા એટલે કે IIM અમદાવાદના લોગોમાં IIM અમદાવાદના બદલે હવેથી શું લખવામાં આવશે? તો બહુ સિમ્પલ છે, ટૂંકું કરવામાં આવ્યું છે. પહેલા IIM અમદાવાદ આવું લખતા હતા આખું ભાઈ, અમદાવાદ લખતા હતા, એને હવે ટૂંકમાં IIMA લખવામાં આવશે. તો આ એક સરસ મજાનું જે છે નાનકડો પ્રશ્ન છે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ટોપિક પર જમ્પ કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન એટલે કે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો. અહીંયા પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા, ગુજરાતની અંદર આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો. ડિટેલમાં જઈએ કઈ જગ્યાએથી? તો ગાંધીનગરના અડાલજ ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. અડાલજના ત્રિમંદિર ખાતેથી આ મિશન જે છે એમાં 10,000 કરોડ રૂપિયાનો ખર્ચો જે છે કલ્પના કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે કેટલો ખર્ચો છે એ પણ ધ્યાન રાખી લેજો. તો ઘણા બધા પ્રોજેક્ટોનો શુભારંભ કરવા માટે મોદી સાહેબ આવ્યા હતા. તો આ મિશનથી જે છે નવા વર્ગખંડો, સ્માર્ટ સ્કૂલો બનાવવામાં આવશે, કમ્પ્યુટર પ્રયોગશાળા, સ્કૂલોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધું જે છે શૈક્ષણિક સુવિધાઓનો જે છે અહીંયા વ્યાપ વધારવામાં આવશે. ત્યાર પછી ગુજરાતનું મોઢેરા ભારતનું પ્રથમ ચોખ્ખું શૂન્ય ઉર્જા સમુદાય ગામ બન્યું છે, અથવા તો દેશનું પ્રથમ સૌર ઉર્જા ગામ પણ લખેલું આવે, આવું પણ લખેલું આવે અથવા આવી રીતે લખેલું આવે તો ધ્યાન રાખજો મોઢેરા આવે છે. શું આવે છે જવાબ? મોઢેરા ગામ આની અંદર જવાબ ધ્યાન રાખજો. તો ભારતનું પ્રથમ ચોખ્ખું શૂન્ય ઉર્જા સમુદાય ગામ બની ચૂક્યું છે. એટલે ઓન સાઇટ સોલર પાવરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે 100%. પ્રોજેક્ટ સૂર્ય ગામ જે છે અથવા સન વિલેજ જે છે એના કારણે જે છે આ ગામ બન્યું છે, જ્યાં 24/7 સૌર ઉર્જાથી સંચાલિત આ ગામ બની ચૂક્યું છે ભાઈ. એવું નહીં કે ભાઈ 2 કલાક કે 3 કલાક, અહીંયા 24/7. હવે પ્રોજેક્ટ સૂર્યગ્રામ જે છે એના સંદર્ભ પર નજર રાખી લઈએ. આ પ્રોજેક્ટના ભાગરૂપે 2 તબક્કાની અંદર જે છે મોઢેરા ગામના દરેક ઘરની છત ઉપર 1 કિલોવોટની સોલર પેનલ સ્થાપિત કરવામાં આવી છે. કેટલી? 1 કિલોવોટની સોલર પેનલ જે છે સ્થાપિત કરવામાં આવી. પ્રથમ તબક્કો ફેબ્રુઆરી 2022માં શરૂ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનાની અંદર એ સંપૂર્ણ કાર્યક્રમ પૂરો થઈ ગયો સાહેબ. આ ટોટલ ભેગા કરીને જે છે અલગ અલગ જગ્યાએ એ ઉપર જે છે હેડલાઇન ખાસ યાદ રાખી લેજો ભાઈ, ગ્રામવાસીઓના જે છે ઘરની છત ઉપર. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક જે છે જરૂરી છે પરીક્ષા માટે કે ગુજરાતમાં સબમરીન માટેના કેબલ લેન્ડિંગ અને ડેટા સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે અને આના માટે જે છે રાજ્ય સરકારે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU કર્યા છે.
આ ઉપલક્ષ ધ્યાન રાખજો, ગુજરાતમાં નવી આઈટી અને આઈટીઈએસ પોલિસી જે છે 2022-27 જે નવી લોન્ચ કરવામાં આવી છે એની અંતર્ગત અલગ અલગ પ્રકારના એમઓયુ થયા છે અલગ 5 વર્ષની અંદર. પછી આગામી સમયની અંદર સબમરીન કેબલ લેન્ડિંગ જે છે સીએલએસ અને ડેટા સેન્ટરનું નિર્માણ થશે અને એના માટે પણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સાઇન કરવામાં આવે છે. આના કારણે જે છે ગુજરાતની અંદર સબમરીન કેબલ આવશે, યુરોપ, મિડલ ઇસ્ટ, યુએસ અને એશિયા સાથે ડેટા કનેક્ટિવિટીમાં વધારો કરશે અને આ પ્રકારની કેબલ લેન્ડિંગ સ્થાપના કરનારું ગુજરાત દેશનું ત્રીજું રાજ્ય બની ચૂક્યું છે. ભાઈ, દેશના બહુ ઓછા ગણે ગાંઠા જે રાજ્યોની અંદર હવે ગુજરાતે પણ પોતાનું નામ લખાવી દીધું છે. ફરીથી આપણે આગળ વધીશું સવાલ જવાબ વિશેષની અંદર એક વખત ફરીથી ડોક્યુ કરીશું. ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય મા કાર્ડ નાગરિકોને અર્પણ કરવા માટે મહાઅભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. સાહેબ, તો અહીંયા જે છે આંકડા સંબંધિત માહિતી છે. 50 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજનાના કાર્ડ વિતરિત કરવામાં આવ્યા છે. મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું ગાંધીનગર ખાતે કોના દ્વારા જે છે અનાવરણ કરવામાં આવ્યું હતું? તો રાજનાથસિંહ કોણ છે ભાઈ? આપણા દેશના સંરક્ષણ મંત્રી છે. સાથે સાથે ભૂપેન્દ્ર પટેલ સાહેબ હતા અને એલ મુરુગન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રીના હસ્તે આ કરવામાં આવ્યું હતું. અહીંથી શું થાય, ઘણી વખતે માની લો કે પ્રશ્ન જે છે પરીક્ષામાં અહીંથી આપણને પદ અને પદાધિકારીના સંદર્ભમાં પ્રશ્નો પૂછી લેતા હોય છે, એટલા માટે આપણે આ ટોપિકને પણ કવર કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીએ તાજેતરમાં ખારીકટ કેનાલના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. સાહેબ, આ ખારીકટ કેનાલ જે છે એ ક્યાં સ્થિત છે? તો ભાઈ આ આવેલી છે અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ મિત્રો? અમદાવાદ ખાતે. ત્યાર પછી 32મી વર્લ્ડ વિડિયો યુરોલોજી કોન્ફરન્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? જો વિશ્વ કોન્ફરન્સ અને એનું આયોજન ગુજરાતમાં કઈ જગ્યાએ? તો સાહેબ અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ સાહેબ? અમદાવાદ ખાતે જે છે આનું આયોજન કરવામાં આવ્યું. ડિફેન્સ એક્સપો 2022 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતમાં કઈ જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું? તો સાહેબ ગાંધીનગર ખાતે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે જે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે જે છે ઓક્ટોબર મહિનાની અંદર આ ડિફેન્સ એક્સપો જે છે ભારતના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ પ્રદર્શન તરીકે પણ આ વિખ્યાતિ પામ્યો હતો. સાહેબ, આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાહેબ, સંરક્ષણ ક્ષેત્રે જે છે સૌથી મોટો જે છે આ 100 ગણવામાં આવે છે. આ ઉદ્ઘાટનમાં જે છે ખાસ કરીને નોંધ કરજો, પ્રધાનમંત્રી મોદીજીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવેલા ટ્રેનર એરક્રાફ્ટનું નામ યાદ રાખજો, HTT-40 જે છે એનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. તો આ પણ સરસ મજાની માહિતી. આ ઉપરાંત મિશન ડેફ સ્પેસ જે છે ડિફેન્સ સ્પેસ જે છે આનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ્ય શું છે? ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ દ્વારા અવકાશ ક્ષેત્રમાં સંરક્ષણ દળો માટે નવીન ઉકેલો પ્રદાન કરવા માટે જે છે આ મિશન લોન્ચ કરવામાં આવ્યો. આ ઉપરાંત ડીસા એરફિલ્ડ યાદ રાખજો, ડીસા એરફિલ્ડ જે છે આનું પણ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઈવે પર નાની ગામમાં જે છે ડીસા એરફિલ્ડ જે છે એનું નિર્માણ થશે. સાહેબ, કઈ જગ્યાએ નિર્માણ થશે? ડિફેન્સ એક્સપો જે છે કેટલા વર્ષે? તો દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. કેટલા વર્ષે? દર 2 વર્ષે આનું આયોજન કરવામાં આવે છે. આપણા ગુજરાતમાં કયા નંબરની આવૃત્તિ હતી? 12મી આવૃત્તિ હતી સાહેબ ગુજરાતમાં. સાહેબ, ત્યાર પછી જે છે 13મી આવૃત્તિ કયા વર્ષે યોજાશે? 2024માં. પ્રશ્ન પૂછે 11મી આવૃત્તિ કઈ જગ્યાએ? તો 2020માં આનું આયોજન લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું. સાહેબ, અહીંયા ગુજરાતમાં જે થઈ 12મી આવૃત્તિની થીમ શું રાખવામાં આવી હતી? પાથ ટુ પ્રાઇડ. શું રાખવામાં આવી હતી? પાથ ટુ પ્રાઇડ જે છે આની થીમ રાખવામાં આવી હતી. ત્યાર પછી વાત કરીશું કે વિશ્વના પ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG ટર્મિનલની વાત છે. અને બ્રાઉનફિલ્ડ જે છે પોર્ટનો શિલાન્યાસ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો સાહેબ ભાવનગર ખાતે કરવામાં આવ્યો. પરંતુ જ્યારે LNG ટર્મિનલ પૂછે તો સાહેબ કયા જિલ્લામાં આવશે?
તો ભરૂચ જિલ્લામાં આવશે. કયા જિલ્લામાં આવશે? ભરૂચ જિલ્લામાં આવશે. તો એલએનજી અને સીએનજી નો તફાવત જરા મગજમાં રાખી લેજો અને આ એક સરસ મજાની માહિતી પોતાના મગજમાં નોંધી લેજો, કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય. આ જે છે 2023માં જે છે કામ શરૂ થશે. 2026માં આ બંદરને સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવશે. આ એક સરસ મજાનું કયા વર્ષ સુધીમાં કાર્યરત થશે આવો પણ પ્રશ્ન ક્યાંક પૂછી શકે છે. આંકલાવાડી મિશન ગ્રીન અર્થ ગ્રીન ગુજરાત અભિયાનનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો. હવે આ આંકલાવાડી કઈ જગ્યાએ આવેલું છે? તો પહેલા ધ્યાન રાખજો, આ આણંદ જિલ્લાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? આણંદ જિલ્લાની અંદર આવેલું છે. ત્યાં જે છે મિશન ગ્રીન અર્થ ગ્રીન ગુજરાતી આનો શુભારંભ કરવામાં આવ્યો. ખાસ કરીને આ શું છે ભાઈ? તો વૃક્ષારોપણ કાર્યક્રમ છે. શું કાર્યક્રમ છે? વૃક્ષારોપણ કાર્યક્રમ છે. એને જરા નોંધ કરજો. ત્યાર પછી આત્મનિર્ભર ગુજરાત યોજનાની જાહેરાત કોના માટે કરવામાં આવી છે? તો ઉદ્યોગોને સહાયતા પ્રદાન કરવા માટે. ભાઈ આપણા જે ઉદ્યોગો છે એને સહાયતા, વધુમાં વધુ મેન્યુફેક્ચરિંગ હબ ઊભા થાય અને આના અંતર્ગત અલગ અલગ કેટેગરીનું વિભાજન કરવામાં આવ્યું છે. કયા ઉદ્યોગોને બિલકુલ નાના પાયાના એકમો, કયા જો નાના પાયાના કોને ગણવામાં આવશે, મધ્યમ ઉદ્યોગો કોને કહેવામાં આવશે આની અંદર, આ બધું ક્લાસિફિકેશન તમને આની અંદર દેખાઈ રહ્યું છે. તો એના તરફ જઈશું. અને અહીંયા છે માઇક્રો, એના કરતા પણ એકદમ સૂક્ષ્મ ઉદ્યોગો કોને કહેવામાં આવશે. તો આ એક સરસ મજાની માહિતી છે. આ ત્રણ ક્લાસિફિકેશનમાંથી કદાચ પેપર સેટર જો વિધાન વાક્ય બનાવે તો પરીક્ષામાં આપણને કન્ફ્યુઝ કરી શકે છે. તો ધ્યાન રાખજો, 1 કરોડથી રોકાણની વાત છે. શેના સંદર્ભમાં છે? રોકાણના સંદર્ભમાં છે. માઇક્રો કોને કહેવાશે? તો 1 કરોડથી ઓછું હોવું. શું ભાઈ? 1 કરોડથી ઓછું રોકાણ હશે તો માઇક્રો યુનિટ ગણવામાં આવશે. નાના એકમો કોને ગણવામાં આવશે? તો 1 કરોડથી લગાવીને 10 કરોડ, એટલે 1 થી 10 કરોડ જે છે, 1 થી 10 કરોડની વાત છે નાના પાયાના, અને 10 કરોડથી લગાવીને 50 કરોડ સુધી છે એને મધ્યમ કક્ષાના ઉદ્યોગો તરીકે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે આની અંદર. તો આ જે છે ઉદ્યોગ એટલે 2500 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 2500 થી વધુ વ્યક્તિઓને રોજગારી આ યોજના હેઠળ મેગા ઉદ્યોગો. હવે મેગા ઉદ્યોગોનું ક્લાસિફિકેશન પણ આની અંદર કરવામાં આવ્યું છે. તો અલગ અલગ વર્ગીકરણ તમને આ ટોપિકમાં મળી જાય છે, જ્યાંથી વિધાન વાક્યમાં કન્ફ્યુઝ કરી શકે. ત્યાર પછી છે સૂર્ય ગુજરાત યોજના જે છે એને માર્ચ 25, 2025 સુધીમાં લંબાવવામાં આવી છે. લંબાવવામાં આવી છે. આ એક ટોપિક છે જેને આપણે નોંધ કરવાની છે. હવે શું કહે છે ભાઈ કે 2019માં આ યોજના શરૂ કરવામાં આવી. માર્ચ 2022માં આ યોજના પૂર્ણ થવાનો જે સમય પૂર્ણગાળો થવાનો હતો, પરંતુ માર્ચ 2025 સુધી જે છે આને લંબાવી દેવામાં આવી છે. તો આનાથી જે છે ઘણી બધી જે છે અલગ અલગ. હવે આ યોજના વિશે ધ્યાન રાખજો. સૂર્ય ગુજરાત યોજના જે છે એ 5 ઓગસ્ટ 2019 થી સોલર રૂફટોપ સબસિડી યોજના છે. ધ્યાન રાખજો, કેવી યોજના છે? સોલર રૂફટોપ, એટલે કે ઘરના ધાબા પર આ જે છે તમે સોલર પેનલ લગાવો એના માટેની યોજના સૂર્ય ગુજરાત યોજના છે. આમાં જે વીજ ગ્રાહકો છે એમાં ધ્યાન રાખજો, રહેણાંક હેતુના કયા બે છે? રહેણાંક હેતુના જે વીજ ગ્રાહકો છે પ્રથમ 3 કિલોવોટ સુધી જે છે જો એ સોલર પેનલ લગાવે છે પોતાના રૂફ ઉપર તો એમને કેટલી સબસિડી? તો જેટલી પણ કિંમત થશે એની 40% સબસિડી. માની લો કે 100 રૂપિયા ખર્ચો થઈ રહ્યો છે તો એના 40% એટલે કે 40 રૂપિયા બાદ કરીને માત્ર 60 રૂપિયા જ જે છે આ નાખવાના રહેશે. જો અહીં ધ્યાન રાખજો, 3 કિલોવોટ સુધી, મેગાવોટ નથી, આ કિલોવોટ છે. કેટલી ભાઈ? 40% સબસિડી છે. અને 3 થી લગાવીને 10 કિલોવોટની વાત કરીએ તો સબસિડી કેટલી છે ભાઈ? તો 20% સબસિડી છે. કેટલી છે? જો 3 પછી શું આવે સાહેબ? 4 આવે. 1 પછી શું આવે સાહેબ? તો 2 આવે. તો સરળતાથી આપણને આ પણ યાદ રહી જાય અને ગોખવું ન પડે. એક વખત સાંભળી લીધું હોય તો વાંધો ન આવે. આ ઉપરાંત ગ્રુપ હાઉસિંગ સોસાયટીની વાત કરીશું, રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશનની વાત કરીએ, એની વાત કરીએ તો કોમન સુવિધા જે અવેલેબલ હોય છે અલગ અલગ જગ્યાએ, કોમન પ્લોટ હોય છે, ત્યાં જો આ પ્રકારની જે છે સુવિધા તમારે વિકસાવી હોય તો 10 કિલોવોટની મર્યાદામાં
500 કિલોવોટ સુધી 20% સબસિડી આપવામાં આવશે ભાઈ આની અંદર. તો આ ધ્યાન રાખજો. ઓલરેડી આ ટોપિકમાંથી જીપીએસસી એ વિધાન વાક્ય 2020 માં પૂછી ચૂકી છે. તો બની શકે છે કે આપણી તલાટીની એક્ઝામમાં પણ ક્યાંક વિધાન વાક્ય બનાવી દે. ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી જે છે પીએમ ગતિશક્તિ ગુજરાત પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો અને આ પોર્ટલ શરૂ કરનાર જે છે ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. સાહેબ કેવું રાજ્ય બન્યું? પ્રથમ રાજ્ય બન્યું છે. પીએમ ગતિશક્તિ પોર્ટલ લોન્ચ કરનારું પ્રથમ રાજ્ય એટલે કે ગુજરાત. શું છે? પ્રથમ રાજ્ય એટલે કે ગુજરાત. આ પોર્ટલના નિર્માણ માટે જે ટેકનિકલ સપોર્ટ છે, તકનીકી સહાય છે, એ બાયઝેક દ્વારા એટલે કે ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ, આનું જે છે ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. ક્યાંક પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછી લે ભાઈ, અથવા તો વિધાન વાક્યમાં પણ જે છે ફૂલ ફોર્મ મૂકી દે કે ભાઈ સાચું ખોટામાં, તો એ વખતે ધ્યાન રહેવું જોઈએ. અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ છે એટલે કે જીઆઈડીબી જે છે આના માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે સાહેબ પીએમ ગતિશક્તિ પોર્ટલ. આ ઉપરાંત જે છે, આ ઉપરાંત ધ્યાન રાખજો, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે કઈ બાબતમાં? તો ઇન્ટિગ્રેટેડ એકીકૃત લોજિસ્ટિક પાર્ક પોલિસી લાગુ કરનારું આખા દેશનું પ્રથમ રાજ્ય બોલે તો ગુજરાત બનેલું છે. એના ઉપર ધ્યાન આપવાનું છે. ત્યાર પછી શ્રેષ્ઠ જી પ્રોજેક્ટ જે છે આ ચર્ચાનો વિષય છે, એના ઉપર આપણે ફોકસ કરવાનું છે. પહેલા તો શ્રેષ્ઠ જી એનું પૂર્ણ નામ આપણને ખ્યાલ હોવું જોઈએ. એસ ફોર સિસ્ટમ રિફોર્મ એન્ડેવર્સ ફોર ટ્રાન્સફોર્મ્ડ હેલ્થ અચીવમેન્ટ જે છે એમાં જે છે ને જી ફોર ગુજરાત પ્રોજેક્ટ છે સાહેબ. જી એટલે ગુજરાત. એના માટે હાલમાં વિશ્વ બેંક તરફથી કેટલી સહાય? તો 350 કરોડ રૂપિયાની સહાય જે છે એ આપણને જે છે લોન મંજૂર કરવામાં આવી છે સહાય. હવે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ IBRD, કદાચ તમે ડેલી કરંટ અફેર્સ લેક્ચર જોતા હોય તો એમાં વિશ્વ બેંક જે છે એને આપણે વિશ્વ બેંક સમૂહ તરીકે ઓળખીએ છીએ. એની અંદર 5 સંસ્થાઓ આવે છે, જેમાંથી છે એક IBRD અને એક IDA. આ બંનેને સંયુક્ત રીતે વિશ્વ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ જરા ધ્યાન રાખી લેજો. અને આપણા જે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની આ યોજના છે સાહેબ. આની અંદર સંપૂર્ણ રીતે જે છે આપણે આરોગ્ય સુવિધાઓની અંદર પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. હવે આ છે MSSP. હવે આની અંદર શું છે તો ધ્યાન રાખજો. તો આપણે જે છે $500 મિલિયન ખર્ચ થશે શ્રેષ્ઠ જી પ્રોજેક્ટ માટે. $500 મિલિયન. અને સરકાર વિશ્વ બેંક કેટલી સહાય કરી રહી છે? $350 મિલિયન. અને બાકીના જે છે એ સરકાર પોતે આની અંદર ખર્ચો ઉઠાવી રહી છે. ત્યાર પછી જે છે વિશ્વ બેંક તરફથી જે છે મંજૂર કરાયેલ અન્ય પ્રોજેક્ટ માટે, અને ગુજરાતના પ્રોજેક્ટ હોય, વિશ્વ બેંકે સહાય મંજૂર કરી હોય તો કયું છે? એક તો મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માટે 7,500 કરોડનું ધિરાણ. ત્યાર પછી ગુજરાત રેઝિલિયન્ટ સિટી ડેવલપમેન્ટ માટે જે છે અમદાવાદ શહેર માટે 3,000 કરોડનું ધિરાણ પણ જે છે મંજૂર કરવામાં આવેલું છે વિશ્વ બેંક દ્વારા. ત્યાર પછી 24/7 જે છે મોઢેરા સૂર્યગામ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આગળ આપણે વાત કરી હતી એ છે પેલા પ્રોજેક્ટની વાત કરી. હવે આનું ઉદ્ઘાટન જ્યારે રાષ્ટ્રવ્યાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું પછી જે છે એમની પોતાની આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી એમની જે છે કુલદેવીની વાત કરીશું. મોઢેશ્વરી માતાના મંદિરે પણ એમણે હાલમાં યાદ રાખી લેજો કુળદેવી માતાનું નામ પણ ખાસ કરીને. તો અહીંયા જે છે સજ્જનપુરા ખાતે જે છે 15 MWH જે છે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બેઝ સાથેનો 6 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ જે છે આ ઉદ્દેશ્યથી અહીંયા ડેવલપ કરવામાં આવ્યો, જેથી કરીને 24/7 એનર્જી પ્રાપ્ત થઈ રહે. હવે જે છે વિશેષમાં શું ધ્યાન રાખવાનું છે કે મોઢેરા જે છે એ પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે. કઈ નદીના કિનારે? પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આપણા સૂર્ય મંદિર માટે બહુ વિશ્વ પ્રખ્યાત છે. ભીમદેવ સોલંકી રાજા દ્વારા ઈસવીસન 1026 થી 27 દરમિયાન જે છે આને બનાવવામાં આવ્યું હતું. મોઢેરા ગામ જે છે સૂર્ય મંદિર સૂર્ય દેવતાને સમર્પિત છે. હવે કોઈ પૂજા કરવામાં આવતી
નથી. અને આપણું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની વાત કરીશું તો એના અંતર્ગત જે છે આને સંરક્ષિત સ્મારકની કેટેગરીમાં આવે છે. કઈ કેટેગરીમાં? સંરક્ષિત સ્મારકની જે છે કેટેગરીમાં આનો સમાવેશ કરવામાં આવે. હવે ફરીથી સાહેબ કન્ટેન્ટ વાંચતા જઈએ પણ જોડે જોડે આપણે થોડાક સવાલ જવાબ પણ લેતા રહીએ તો આપણને થોડીક મજા આવતી રહે ને સેશન આપણો ઇન્ટરેક્ટિવ બને. લેક્ચર પસંદ આવી રહ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી. પહેલો પ્રશ્ન છે, હાલમાં ગરીબ કલ્યાણ મેળાની 13મી કડીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીએ આનો પ્રારંભ કઈ જગ્યાએથી કરાવ્યો? તો ભાઈ અહીંયા શાંતિ ધ્યાન રાખજો, ગોધરા પંચમહાલથી. કઈ જગ્યાએથી? પંચમહાલ ગોધરા ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે. તો આના અંતર્ગત પંચાયત વિભાગની 22 જેટલી યોજનાઓને સમાવેલી હતી. આ યાદ રાખજો. આગે કુછ કોફી ટેબલ બુકનું પણ વિમોચન આ પ્રસંગે જે છે આપણા મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. કર્ણાટક સંઘ અમદાવાદ ગુજરાતની કેટલી વર્ષગાંઠ નિમિત્તે કર્ણાટક દર્શન 2022 નો કાર્યક્રમ યોજાયો હતો? તો યાદ રાખજો 75મી વર્ષગાંઠ, આઝાદીના 75 વર્ષ. અને એના સંદર્ભમાં આ ટોપિકને પણ જરા નોંધ કરી લેજો ભાઈ. ત્યાર પછી વિક્રમ સંવત 2078 ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ભાઈ વન એન્ડ ઓનલી ભૂપા કાકાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો આ 2078માં અગ્રણી લેખકોની કહેવાય કે સાહિત્યના જે છે બહુ જબરદસ્ત નવલકથાઓ કવિતાઓને બહુ છાપવામાં આવ્યા હતા. અને જુનિયર ક્લાર્કમાં 1-2 પ્રશ્નો તો અહીંથી પણ ગુજરાતી જે તમે કહો છો ને ભાષાના પ્રશ્નો આ દીપોત્સવી અંકમાંથી પણ નીકળ્યા હતા. ચલો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની વાત કરીશું. ગુજરાતના કયા ગામમાં 24/7 સૌર ઉર્જા? બધાને ખબર છે ભાઈ. જવાબ આવશે ભાઈ અહીંયા મોઢેરા ગામ. શું આવશે ભાઈ? મોઢેરા ગામ. કયું આવશે ભાઈ? મોઢેરા ગામ. ચલો, અમદાવાદ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટેના જે છે શૈક્ષણિક સંકુલો એવા કે મોદી શૈક્ષણિક સંકુલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું સાહેબ? તો વન એન્ડ ઓનલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પોતાના જ નામની શૈક્ષણિક સ્કૂલ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યાર પછી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત પોલીસ દળના 99 જેટલા અધિકારી કર્મીઓને જે છે સેવા માટે પોલીસ મેડલ ક્યાં અર્પણ કરાયા હતા? કઈ જગ્યાએ? તો અમદાવાદ ખાતે અર્પણ કરાયા હતા. ભૂપેન્દ્ર પટેલજીએ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2022 ક્યાંથી ખુલ્લો મૂક્યો હતો? કઈ જગ્યાએથી ખુલ્લો મૂક્યો હતો? તો ભાઈ સિમ્પલ જવાબ આવશે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતેથી. આ બધાને જ ખબર હશે પણ જે નવા વિદ્યાર્થી મિત્રો હોય છે એમને ખ્યાલ હોતો નથી. ત્યાર પછી એક સરસ મજાનો પ્રશ્ન છે, સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય છે એમએસએમઈ દ્વારા એસસી એસટી હબ યોજના તેમજ મંત્રાલયના અન્ય કાર્યક્રમોની જાગૃતિ લાવવા માટે એક એસસી એસટી હબ કોન્ક્લેવનું અને કેવી છે આ રાષ્ટ્રીય લેવલની કોન્ક્લેવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો અમદાવાદ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ છે 15મી વિધાનસભાની ચૂંટણી બધાને ખબર છે. બધાએ એની અંદર જે છે પ્રશ્ન બધા ઘણા બધા લોકોને ઘણું બધું ખ્યાલ છે. પણ પરીક્ષા માટે જે જરૂરી છે તો ભૂપેન્દ્ર પટેલજીએ જે છે બીજી વખત મુખ્યમંત્રી તરીકે જે છે શપથ લીધા. હવે હાલમાં 15મી વિધાનસભાની વાત છે. એની અંદર જે છે 2 તબક્કામાં ચૂંટણી થઈ હતી. કુલ સીટોની સંખ્યા કેટલી છે સાહેબ? 182. પરિણામ કઈ તારીખે આવ્યું હતું? 8 ડિસેમ્બર 2022ના રોજ જે છે પરિણામો આના જાહેર કરવામાં આવ્યા હતા. આની અંદર જે છે બીજેપીને જે છે આ 156 બેઠકો મળી હતી ભાઈ. માધવસિંહ સોલંકીની સરકાર વખતની 1985નો જે રેકોર્ડ હતો કોઈ પણ એક પાર્ટીની સૌથી મહત્તમ બેઠકો 149 બેઠકોનો રેકોર્ડ પણ અહીંયા તોડી નાખવામાં આવેલો છે. તો આમ પણ મહત્વપૂર્ણ બની જાય છે. ત્યાર પછી જે છે 52% મત જે છે ભાજપને મળ્યા અને ખાસ કરીને આમ આદમી પાર્ટી જેણે કુલ 5 બેઠકો જીતી અને 12.9% મત મેળવ્યા અને એના કારણે આમ આદમી પાર્ટી જે છે એ શું બની ચૂક્યો છે? હવે રાષ્ટ્રીય પક્ષ બની ચૂક્યો છે એટલે કે નેશનલ પાર્ટીનો દરજ્જો પ્રાપ્ત થઈ ચૂક્યો છે. એટલે આ મહત્વપૂર્ણ થઈ જાય છે. હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે. તો ઘણી બધી બાબતો આના અંદરથી જે છે ક્યાંક ને ક્યાંક જે છે પરીક્ષામાં તમને ખ્યાલ છે કે પરીક્ષામાં પ્રશ્નો ક્યાંક સીધા નથી પૂછતા પણ 2-3 અલગ અલગ ટોપિક કહીને ભેગા કરીને પૂછે છે.
તો એ વખતે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો આપણને વાંધો નહીં આવે. 17મા મુખ્યમંત્રી તરીકે શપથવિધિ લીધી. શપથ કોણે અપાવ્યા? તો ભાઈ આચાર્ય દેવવ્રતજી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા ભાઈ. તો આ એક સરસ મજાની માહિતી છે. મંત્રીમંડળ ને 6 મંત્રીઓને અલગ અલગ થઈ ગયા આની અંદર. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ટોપિક જેને તમે ગણી શકો, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ અને યુવા ગૌરવ પુરસ્કારની જે જાહેરાત કરવામાં આવી છે, સાહિત્ય ગૌરવ અને યુવા ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જે છે આ બે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી, જેમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર જે છે વાર્તાકાર, નવલકથાકાર નહીં, મોહન પરમારજીને આપવામાં આવ્યો અને યુવા ગૌરવ પુરસ્કાર જે છે એ રામ મોરીજીની પસંદગી કરવામાં આવી. કોની કરવામાં આવી? રામ મોરીજીની પસંદગી આની અંદર કરવામાં આવી. તો આ બે પુરસ્કારો કોને મળ્યા છે એના સંદર્ભમાં સાહિત્ય ગૌરવ પુરસ્કારની વાત કરીશું. શરૂઆત કયા વર્ષે? વર્ષ 1983માં શરૂઆત કરવામાં આવી છે. શું આની અંદર મળે છે? તો 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર છે ભૈયા. 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર છે. સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિજેતાઓની વાત કરીશું તો સૌથી પહેલા અલગ અલગ જે છે સાહિત્ય ગૌરવ પુરસ્કાર સૌ પ્રથમ કોને મળ્યો હતો ભાઈ? 1983માં વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી. 1984ની અંદર ત્રિભુવનદાસ લુહાર એટલે કે સુંદરમજી. 1985નો ઉમાશંકર જોશી, જેમણે અસ્વીકાર કર્યો હતો સાહેબ, અહીંયા સ્ટાર લગાવજો. 1986ની અંદર પન્નાલાલ પટેલ. 87માં જીણાભાઈ દેસાઈ સ્નેહ રશ્મિ. 88માં ચંદ્રવદન મહેતા. 89ની અંદર હરિવલ્લભ ભાયાણી. 1989માં કોઈ નથી. હવે આ લિસ્ટ શા માટે મૂક્યું છે? તમને ખબર છે કે પ્રશ્નો પૂછવાનો ઢંગ બદલાયો છે. એના ઉપલક્ષમાં જો આપણે જોઈએ તો આ લોકો શું કરી દે ભાઈ, અલગ અલગ 1 2 3 4 5 સાહિત્યકારના નામ લખી દે અને પૂછી લે કે નીચેનામાંથી કોને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે અથવા નથી થયેલ. તો એ વખતે આપણે એક વખત વાંચેલું હોય એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ હા આવું તો આપણે કંઈ વાંચ્યું હતું સાહેબ. 2015નો ખાસ કરીને આપણે આ ખાસ યાદ રાખી લેવાનું છે. જો ઓપ્શન મૂકશે તો ઓપ્શનની અંદર આ નામ અવશ્ય હશે. ત્યાર પછી મોહમ્મદ માકડ સાહેબનું નામ પણ કમ્પલસરી હશે સાહેબ. ત્યાર પછી છેલ્લા બે એટલે કે ભાઈ 2020 અને 2021 માટેના આ જે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી 2020 માટેનો મધુરાય અને જે હમણાં જે જાહેરાત કરવામાં આવી છે એ 2021 માટેનો છે મોહન પરમારજીને જે છે જાહેરાત કરવામાં આવી છે. ત્યાર પછી યુવા ગૌરવ, સાહિત્ય ગૌરવ પછી હવે આવશે યુવા ગૌરવ પુરસ્કારની શરૂઆત 2007માં કરવામાં આવી છે. કેટલું ઇનામ મળે છે? તો 50,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આની અંદર ઇનામમાં પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જે મોહન પરમારજી જે છે એમની વાત કરીશું તો મોહન અંબાલાલ પરમાર, આમનું પૂરું નામ આપણને ખ્યાલ હોવું જોઈએ જો પરીક્ષામાં બેસી રહ્યા છે તો. ટૂંકી વાર્તાના લેખક છે, નવલકથાકાર અને વિવેચક છે. ખાસ કરીને જે છે ગુજરાત સાહિત્ય પરિષદનું જે પરબ સામાયિક છે એના ડેપ્યુટી એડિટર તરીકે પણ, માસિક સામાયિક ડેપ્યુટી એડિટર તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. ત્યાર પછી મોહન પરમારની કેટલીક સાહિત્ય કૃતિઓ જેની વાત કરીશું ટૂંકી વાર્તામાં કોલાહલ સુપર ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા સ્ટાર લગાવજો. પ્રથમ ટૂંકી વાર્તા સંગ્રહ 1980માં પ્રકાશિત. વાચક અને આંચડો આ એમની ટૂંકી વાર્તાઓના સંગ્રહો છે, એમને ખાસ નોંધી લેજો ભાઈ. ત્યાર પછી નવલકથાની અંદર ભેખડ આ સુપર ઇમ્પોર્ટન્ટ છે, આના ઉપર ધ્યાન આપજો. અને નેડિયું આ બંને પર ખાસ જે છે ફોકસ કરજો. આ બંને ઉપર પરીક્ષામાં ક્યાંક પૂછી શકે આપણને જોડકાની અંદર. મોહન પરમારને ઘણા બધા પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેમના આંચડો કૃતિ માટે જે છે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે, સ્નેહ રશ્મિ પુરસ્કાર, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પુરસ્કાર, અલગ અલગ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. રામ મોરીજીની વાત કરીશું તો મહોતુ આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. આ એમનો ટૂંકી વાર્તાનો સંગ્રહ 2016નું મહોતુ સુપર ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાન રાખી લેજો મહોતુને. વર્ષ 2016માં મહોતુને 2017માં દિલ્હી જો ટૂંકી વાર્તા સંગ્રહ છે દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે અને એટલા માટે મેં કીધું કે મહોતુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. ગુજરાત સાહિત્ય અકાદમી એની વાત કરીએ 24 સપ્ટેમ્બર 1981ના રોજ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ ઉદ્ઘાટન ક્યારે થયું ભાઈ? 1982 માં 17 જૂનના રોજ કરવામાં આવ્યું, કારણ કે વાઇસ ચેરમેન અન્ય સભ્યોની નિમણૂક સાથે આનું કરવામાં આવ્યું. ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત અને ભારતમાં બોલાતી ભાષાઓ અને તેમના સાહિત્યના વિકાસ માટે સમર્પિત સંસ્થા જે છે, જેની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. અહીંયા ધ્યાન રાખજો, ગુજરાત સાહિત્ય અકાદમીમાં સમાવિષ્ટ 5 ભાષા અકાદમી કઈ કઈ છે? કઈ 5 ભાષા અકાદમી છે? ફોકસ કરજો. એક છે હિન્દી સાહિત્ય અકાદમી, એક છે સંસ્કૃત સાહિત્ય અકાદમી, એક છે કચ્છી સાહિત્ય અકાદમી, સિંધી સાહિત્ય અકાદમી અને ઉર્દુ સાહિત્ય અકાદમી જે છે, આને ફોકસ કરજો. ગુજરાત સાહિત્ય અકાદમીના સૌ પ્રથમ અધ્યક્ષ આપણને કોઈ પૂછી લે તો યાદ રાખજો, મોહમ્મદ માકડજી હતા સાહેબ. આ સુપર ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા સ્ટાર લગાવજો અને કરી દેજો 101 સ્ટાર. કેટલા સ્ટાર ભાઈ? અને મોહમ્મદ પાકડનો જેટલો પણ પરિચય મેળવી શકો મેળવી લેજો. અને વર્તમાન છે ભાગ્યેશ ઝા જે છે, એ વર્તમાન અધ્યક્ષ છે સાહેબ. વેબ સંકુલ વિશેષમાં જે છે આપણે તમારા માટે શું લઈને આવ્યા છે, મનીષ સંઘવી સ્પેશિયલની વાત કરીશું. તો ગુજરાતી સાહિત્યનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ. શું છે? ગુજરાતી સાહિત્યનું મુખપત્ર છે, એનું નામ યાદ રાખી લેજો ભાઈ. તો આ શબ્દ સૃષ્ટિ છે. દર માસની કઈ તારીખે? 5મી તારીખે પ્રગટ થાય છે સાહેબ. આ પણ સરસ મજાની ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અંતર્ગત કાર્ય કરે છે. ત્યાર પછી સરસ મજાનો ટોપિક સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યો હશે કે ગુજરાતમાં ગીધની જે છે વિવિધ પ્રજાતિઓની રાજ્યવ્યાપી વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અલગ અલગ જે છે એની અંદર 4 વર્ષ પછી જે છે આ 7મી વખત, કેટલામી વખત? 7મી વખત વસ્તી ગણતરી જે છે કરવામાં આવી રહી છે. તો ગુજરાતના ટોટલ 33 જિલ્લાઓની અંદર સૌ પ્રથમ વખત 2005માં કરવામાં આવી, પછી 2007, પછી 2010, 2012, 16 અને 18 અને હવે 2023ની વાત છે સર. આ જે છે એમનો અંદાજો આંકડો નક્કી કરવામાં આવી રહ્યો છે. તો અંદાજિત કામગીરી રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે. તો વસ્તી ગણતરી જે છે પાંજરાપોળોની અંદર મૃત પ્રાણીઓના જે છે નારિયેળી ને બધું અલગ અલગ જગ્યાએ વસ્તી ગણતરી કરવામાં આવશે સાહેબ. 7મી વખત છે, એ આપણે ખાસ ધ્યાન રાખી લેવાનું છે. વિશેષ શું છે કે વિશ્વની અંદર ટોટલ 23 પ્રજાતિઓમાંથી 9 ભારતમાં મળી આવે છે ગીધની, અને એમાંથી પણ 7 જે છે ગુજરાતમાં મળી આવે છે. આ 7 કઈ કઈ છે? તો સફેદ પૂંછડાવાળું ગીધ છે, લાંબી ચાંચવાળું ગીધ છે, યુરેશિયન ગ્રીફન, ઇજિપ્તિયન ગીધ, લાલ માથાવાળું ગીધ, સિનેરિયસ વલ્ચર અને હિમાલયન ગ્રીફર. આ ટોટલ 7 પ્રજાતિઓ ગુજરાતની અંદર ગીધની જોવા મળે છે. આને આપણે નોંધ કરવાનું છે અહીંયા. ત્યાર પછી જે છે પ્રશ્ન વિશેષમાં કે અમદાવાદમાં યોજાનારી અર્બન 20 જે બેઠક છે G20ના અંતર્ગત, એનું લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું તાજેતરમાં કોના દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો ભાઈ આ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે. અને બીજી વસ્તુ, G20ની અધ્યક્ષતા કયા દેશના હાથમાં છે? તો સાહેબ ભારત દેશના હાથમાં છે. આપણે કોના જોડેથી અધ્યક્ષતા લીધી છે? તો ઇન્ડોનેશિયા જોડેથી લીધી છે ભાઈ. આગળ જઈને આનું આયોજન કોણ કરશે? તો બ્રાઝિલ કરવાનું છે. અને ચિંતા કરવાની જરૂર નથી, G20 સંપૂર્ણ માઇન્ડ મેપથી અને આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન માઇન્ડ મેપ ટેકનિકથી સ્પેશિયલી લેક્ચર લઈને આવવાનું છું, જેમાં G20, G7 છે, SCO છે, નીતિ આયોગ છે, GST છે, આ બધાને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. અને જે છે G20 અંતર્ગત ભારતની અંદર બેઠક પૂછી લે તો બિઝનેસ 20 ઇન્સેપ્શન બેઠકનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું સાહેબ? તો ગાંધીનગર, ગુજરાત ખાતે સાહેબ. આ ઉપરાંત પૂછી લે કે ભાઈ પ્રવાસન જે છે, પ્રવાસન ગ્રુપ એટલે ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકનું આયોજન કચ્છના ધોરડો ખાતે કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું? કચ્છના ધોરડો ખાતે કરવામાં આવ્યું. અને જ્યારે પણ અર્બન 20 શેરપા આવું કંઈ પૂછી લે તો એ બધું અમદાવાદની અંદર આવશે સર. ત્યાર પછી હેરિટેજ સિટી અમદાવાદ ખાતેથી કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન જે છે કોના હસ્તે કરવામાં આવ્યો હતો? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જે છે ત્રીજા નંબરનો જે છે સરળ પ્રશ્ન વિશેષમાં આગળ વધીએ તો આને પર જરા થોડું ફોકસ કરજો કે ગુજરાત પોલીસ દળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે છે કયા પ્રોજેક્ટને ભારત સરકારના નેશનલ ઈ ગવર્નન્સ દ્વારા
ગોલ્ડ એવોર્ડ જે છે એ સન્માન પ્રાપ્ત થયું છે. તો યાદ રાખજો, ત્રિનેત્ર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર I3C. શું છે? I3C. અહીંયા ફોકસ કરજો, પૂર્ણ નામ તમને પરીક્ષામાં પૂછી શકે છે આના સંદર્ભમાં. ત્યાર પછી અહીંયા ખાસ કરીને જો ધ્યાનથી સાંભળીશું તો એક એક લાઈન જે છે આમાંથી ઘણી બધી મહત્વપૂર્ણ થશે. શું થશે? તો જો 25મી નેશનલ કોન્ફરન્સ કયા સંદર્ભમાં? ઈ ગવર્નન્સના સંદર્ભમાં કઈ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું? જમ્મુ કાશ્મીરના કટરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં જે છે આ પુરસ્કાર જે છે આપણને પ્રાપ્ત થયેલો છે. તાજેતરમાં ગુજરાતની કઈ જિલ્લા પંચાયત કાગળ મુક્ત વહીવટ શરૂ કરનાર રાજ્યની પ્રથમ જિલ્લા પંચાયત બની હતી? તો રાજકોટ જિલ્લા પંચાયત. કઈ પંચાયત? રાજકોટ જિલ્લા પંચાયત આની અંદર જવાબ આવશે ભાઈ. ત્યાર પછી જે છે ગુજરાતના પ્રવાસન વિભાગની વાત કરીશું. કયા સ્થળોને કેરવાન પાર્ક તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સાપુતારા, શિવરાજપુર બીચ અને રુદ્રાણી ડેમ. કઈ જગ્યાએ આવેલો છે ભાઈ આ ડેમ? તો ગુજરાતના જે ડેમો છે એના સંદર્ભમાં પરીક્ષામાં જોડકો આ વખતે બની શકે છે, તો જરા નોંધ કરજો તમારી પાસે. ત્યાર પછી છેલ્લો શો, ધ લાસ્ટ શો. આ ફિલ્મ જે છે ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મ હતી સાહેબ. આને જે છે ઓસ્કાર એવોર્ડની અંદર વાત કરીએ, કઈ જગ્યાએ ભાઈ? ઓસ્કાર એવોર્ડની વાત કરીએ તો ભારતની જે છે ભારતની અધિકારિક એન્ટ્રી હતી ભાઈ, એટલે કે ભારતે મોકલેલી મૂવી આ હતી સાહેબ. પણ છેલ્લે જે છે લાસ્ટ 5 ની અંદર નોમિનેટ ન થઈ શકી. ધ્યાન રાખજો, ન થઈ શકી. તો આ પણ જેલો છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓસ્કાર એવોર્ડ નાટુને એને પ્રાપ્ત થયો છે એના સંદર્ભમાં. G20 અંતર્ગત ગુજરાતની પ્રથમ ઇવેન્ટ એટલે કે બિઝનેસ ઇન્સેપ્શન મીટિંગનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. અને આગળ મેં વાત કરી એમ તો અહીંયા જે છે બહુ સરસ મજાની માહિતી G20 ના સંદર્ભમાં અલગથી લેક્ચર આવશે, તો પણ એક વખત ફટાફટથી રિપીટ કરી લઈએ છે. 19 દેશો, યુરોપિયન યુનિયન જે છે આનું એક જે છે અનૌપચારિક આંતર સરકારી મંચ છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સ્થિરતા, આબોહવા પરિવર્તન, ટકાઉ વિકસો લક્ષ્યો છે એના ઉપર રાખવામાં આવ્યું છે. કોનો આની અંદર સમાવેશ થાય છે? જો એક વખત આમ લોજિકલી જોજો, અમેરિકા હોય તો કેનેડા આવે, કેનેડા અને અમેરિકા હોય તો મેક્સિકો. આ ત્રિપુટી તો આવી જ જાય, કારણ કે આ USA, કેનેડા અને મેક્સિકો. યાદ છે ફીફા વર્લ્ડ કપ કયું છે ભાઈ? ફીફા વર્લ્ડ કપ 2026 નું આયોજન ક્યાં થશે? અહીંયા. કેટલી ટીમો ભાગ લેશે સાહેબ? તો 48 ટીમો આની અંદર ભાગ લેવાની છે. અને ફીફા વર્લ્ડ કપ પરથી ખબર પડી જાય કે આર્જેન્ટિના અને બ્રાઝિલ સાહેબ બે દેશો. આર્જેન્ટિના જીત્યું છે, બ્રાઝિલ જે છે ફૂટબોલની અંદર ફેમસ છે. તો ફૂટબોલના સંદર્ભમાં પહેલા તો 5 દેશો આપણને યાદ રહી ગયા, પછી યુરોપિયન યુનિયન તો ઓટોમેટિકલી યાદ રહે છે આપણને. ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા તો અહીંયા ભારત તરફ આવી જઈએ. ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ. ભારત, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ જે છે એને આપણે જે છે આની અંદર લઈ લેવાનું છે. પહેલા તો બ્રાઝિલ, ત્યાર પછી જે છે આ યુકે, ઇટલી, ફ્રાન્સ અને જર્મની. આ ચારનું એક ગ્રુપ યાદ રાખવાનું. પછી કયા વધ્યા? તો એક દક્ષિણ આફ્રિકા વધ્યું ને બાજુમાં સાઉદી અરેબિયા વધી ગયું. અને પછી જે છે ઓસ્ટ્રેલિયા, રશિયા અને ચીનનું ગ્રુપ યાદ રાખવાનું. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા અને છેલ્લે આપણો પરમ મિત્ર જાપાન. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા પાડોશી દેશો, ભારત અને ભારતના જે પાડોશી દેશો છે નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન. ક્લિયર? તો આ જે દેશો છે ભારત, જો પાડોશી નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂટાન, આ કોઈ પણ G20 નો સભ્ય નથી. આ ઉપરાંત નાટોનો જે દેશ છે મિત્રો ફિનલેન્ડ અને એક છે બાજુમાં સ્વીડન જે ચર્ચાનો વિષય રહે છે. આ ઉપરાંત એક દેશ છે બેલારુસ, આ ઉપરાંત એક દેશ છે યુક્રેન. આ બધા દેશો પણ G20 ના સભ્ય દેશો નથી. એટલે કે પેપર સેટર જ્યારે પ્રશ્ન બનાવે છે કે નીચેનામાંથી કયો દેશ G20 નો સભ્ય નથી, તો એ આ ઓપ્શન તરફ જશે. કારણ કે ભારતના ઉપલક્ષમાં આ ઓપ્શન તરફ જાય. મ્યાનમાર,
થાઈલેન્ડ, આ બધા દેશોના નામ લખી શકે છે. તો એ વખતે જો આપણે આટલું ધ્યાન રાખી લઈએ તો પરીક્ષામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા આપણે ડિસેમ્બર 2022 થી લગાવીને નવેમ્બર 2023 સુધી પ્રમુખ પદ આપણા જોડે છે. આ ટ્રોયકાની અંદર ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. તો એ પણ સરસ મજાની માહિતી સાથે આપણે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, તો ભાઈ હેડક્વાર્ટર આનું કોઈ આવેલું હોતું નથી. ચલો ત્યાર પછી જે છે મુખ્ય સલાહકાર મુખ્યમંત્રીના અને સલાહકાર તરીકે, તો મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, તો હસમુખ અઢિયા સાહેબની મુખ્ય સલાહકાર તરીકે, અને એસ રાઠોડ સાહેબની જે છે મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો એક આ ટોપિક સરસ મજાનો છે, એના તરફ બી આપણે ફટાફટથી નજર કરીશું. તો અહીંયા જે છે પ્રિન્સિપલ એડવાઇઝર લખેલું આવે, મુખ્ય સલાહકાર લખેલું આવે, એડવાઇઝર અથવા સલાહકાર લખેલું આવે. તો એ ખાસ આપણે નોંધી લઈશું આની અંદર. હસમુખ અઢિયા સાહેબ યાદ રાખજો, ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. ધ્યાનથી સાંભળજો, ભારતીય વહીવટી સેવાના અધિકારી છે. કેન્દ્રીય નાણાં સચિવ અને મહેસૂલ સચિવ તરીકે કાર્ય બજાવ્યું હતું સાહેબ. 2018માં નિવૃત્ત થયા હતા. બેંક ઓફ બરોડાના જે છે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર છે સાહેબ. આ ઉપરાંત નાણાં અને મહેસૂલ સચિવ તરીકે ભારતમાં જ્યારે જીએસટી લાગુ કરવામાં આવ્યો તો એ સફળ રીતે લાગુ કરવા માટે જે છે શ્રેય કોને આપવામાં આવે છે, હસમુખ અઢિયા સાહેબને આપવામાં આવે છે. તો આ એક સરસ મજાની માહિતી છે જે આપણે ઉપલક્ષમાં હોવી જોઈએ. અને જે છે અહીંયા વાત કરીશું ભાઈ એસ રાઠોડ સાહેબને કયા વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે, તો 2018માં સન્માનિત કરવામાં આવેલા છે. હાઈવે અને કેનાલ મેન તરીકે ગુજરાતના કોને ઓળખવામાં આવે છે, તો એસ રાઠોડ સાહેબને ઓળખવામાં આવે છે. વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજ પણ કયા, શહેરી ઓવરબ્રિજ જે છે, શહેરી ઓવરબ્રિજ એટલે શહેરની અંદર જે છે ભાઈ કોઈ બહારનો એરિયા છે ત્યાં તો મોટો બ્રિજ બનાવી શકો છો, પણ શહેરના અંદરના વિસ્તારની અંદર મોટો બ્રિજ બનાવવો અને એ પણ 3.5 કિલોમીટર જે ગેંડા સર્કલ, મનીષા ચોકડીથી લગાવીને ગેંડા સર્કલ સુધીનું છે, તો એને નામ આપવામાં આવેલું છે અટલ બ્રિજ. પાછું નામ શું આપ્યું છે એને, અટલ બ્રિજ જે છે આને નામ આપવામાં આવ્યું છે. આને પણ જરા ફોકસ કરીશું. ત્યાર પછી જો ભારતીય સેના દ્વારા પ્રથમ 3D પ્રિન્ટેડ નિવાસ એકમનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું, તો સાહેબ અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ સાહેબ, અમદાવાદ ખાતે. ભારતનું પ્રથમ સેના માટેનું, તો એનું ઉદ્ઘાટન જે છે ભારતીય સેના દ્વારા કરવામાં આવ્યું સાહેબ. અને અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે ભારતના પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસનું નિર્માણ આઈઆઈટી મદ્રાસ ખાતે એટલે કે ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ ત્વસ્તા દ્વારા, યાદ રાખજો પહેલું ત્વસ્તા નામનું જે છે સ્ટાર્ટઅપ હતું, એના દ્વારા જે છે આ ઉદ્ઘાટન કરવામાં એટલે બનાવવામાં આવે છે 3D પ્રિન્ટેડ હાઉસ. જીએમડીસી દ્વારા કસ્ટમર એન્ગેજમેન્ટ ઇન્ડેક્સ, નવો ઇન્ડેક્સ ગુજરાતની અંદર શરૂ કરવામાં આવે છે. કોના દ્વારા, જીએમડીસી દ્વારા. ક્યારથી શરૂ થઈ ગયો છે, 1 જાન્યુઆરી 2023 થી આ ઇન્ડેક્સ જે છે શરૂ થઈ ગયેલો છે. હવે જીએમડીસી એટલે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આની સ્થાપના 1963ના મે મહિનાના 15મી તારીખે થયેલી છે ભાઈ, પહેલા તો યાદ રાખજો. ત્યાર પછી જે છે અમદાવાદ સ્થિત ભારતીય રાજ્ય માલિકીની ખનિજ અને લિગ્નાઇટ માઇનિંગ કંપની છે. લિગ્નાઇટ માઇનિંગ કંપની છે, ધ્યાન રાખી લેજો ભાઈ, એ નાની નાની બાબતો છે વિધાન વાક્યની અંદર જે છે. આ જો દક્ષિણ ગુજરાત, જો ધ્યાનથી સાંભળજો, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની વાત કરીશું. ભારતના અગ્રણી માઇનિંગ પ્લેયર્સમાંનું એક ગણવામાં આવે છે. સરકારી માલિકીની આ કંપની પાસે વાત કરીએ તો કચ્છ, દક્ષિણ ગુજરાત, ભાવનગરની અંદર વાત કરીશું. ટોટલ 5 લિગ્નાઇટ ખાણો. તો લિગ્નાઇટ ખાણો જો પરીક્ષામાં પેપર સેટર શું કરશે કે આપણા ગુજરાતની અંદર લિગ્નાઇટ ખાણો કઈ જગ્યાએ આવેલી છે, નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. અને જો આ 3 કચ્છ, દક્ષિણ ગુજરાત અને ભાવનગર સિવાય જે છે અલગ અલગ બીજા નામો લખી દેશે, પણ આપણને આ 3 ખબર હોય તો આપણે કહી શકીએ કે આમાંથી 1, 2, 3 સાચા છે. તો વિધાન વાક્ય ગમે ત્યાંથી બનાવી શકે છે. હવે તમને જો ખ્યાલ આવતો હોય કે જો આપણે બદલાતી પરીક્ષાની પદ્ધતિના અનુરૂપ જો તૈયારી કરવી હોય તો સર્વગ્રાહી તૈયારી કરવી પડશે. 1-2 દિવસનો કઈ ખેલ
નથી આની અંદર તો એને ફોકસ કરજો. ડોક્ટર મંજુલા સુબ્રમણ્યમ એમનું હાલમાં અવસાન થયું છે અને મંજુલા સુબ્રમણ્યમ જે છે એ ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય સચિવ બન્યા હતા સાહેબ. પછી પ્રશ્ન પૂછી લે કે ભાઈ કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન, કયા સીએમ ના કાર્યકાળ દરમિયાન, તો એ વખતે યાદ રાખવાનું છે તો નરેન્દ્ર મોદીજી. એ વખતે 2007 ની વાત છે. કયા વર્ષની વાત છે? 2007 ની વાત છે. પ્રધાનમંત્રી મોદીજી હતા અને મુખ્ય સચિવ તરીકે મંજુલા સુબ્રમણ્યમજી જે છે આ બિરાજમાન હતા. એક પ્રશ્ન તમારા માટે આપું છું. ગુજરાત રાજ્યની અંદર રાજ્યના મહિલા મુખ્યમંત્રી, મહિલા સીએમ અને મહિલા રાજ્યપાલ. જો ગુજરાત રાજ્યની અંદર મહિલા મુખ્યમંત્રી હોય અને એ જ સમય દરમિયાન મહિલા રાજ્યપાલ હોય, આવો કિસ્સો જે છે ક્યારે થયો હતો, એટલે કે કયા વર્ષે, અને એ વખતે સીએમ કોણ હતા અને રાજ્યપાલ કોણ હતા? આટલી બાબત શોધી કાઢજો અને શોધીને નીચે કોમેન્ટ બોક્સની અંદર જવાબ લખજો. જેનો પણ જવાબ સાચો હશે એને હું પ્રત્યુત્તર આપીશ. ભાઈ ક્લિયર છે? એને હું મારી જે છે સામેથી પર્સનલ આઈડીથી જે છે કોમેન્ટમાં જે છે જવાબ આપીશ. તો જો 2008 માં નિવૃત્ત થયા, ઘણા બધા આપણું જે રિવરફ્રન્ટ છે એને ડેવલપ કરવા માટે ગાંધીનગર ખાતે જે છે ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે સાહેબ. આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે એમ છે. તો આંતરરાષ્ટ્રીય કક્ષાના જે છે આંતરરાષ્ટ્રીય કક્ષાના વેટલેન્ડ સેમિનારનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું સાહેબ, જેમાં વેટલેન્ડ નિષ્ણાંતો દ્વારા જળ પ્લાવિત વિસ્તારોને લગતા અલગ અલગ ઉપર પ્રેઝન્ટેશન ને બધું રજૂ કરવામાં આવ્યું. અને આ સંદર્ભની અંદર આપણે આગળ વધીએ તો રેડ લાઈન તમે ઘણી બધી જોઈ શકો છો. એટલે કે આ ટોપિકને બહુ ધ્યાનથી આપણે સમજવાનો છે. જો કુળ જળ પ્લાવિત વિસ્તારમાં ભારતના જેટલા પણ વેટલેન્ડ એરિયા છે એમાં 23% હિસ્સો કોનો છે ભાઈ? ગુજરાતનો છે. ધ્યાનથી સાંભળજો, 23%. એમાંથી નળ સરોવર છે. આપણી આ 2012માં સૌ પ્રથમ રામસર સાઇટનો ટેગ પ્રાપ્ત થયો હતો. કયો ભાઈ? રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થયો હતો. ત્યાર પછી છે વઢવાણ, થોળ અને ખીજડીયા. ટોટલ 4 જે છે સાઇટ છે જેને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત છે. કેટલી? 4. પરંતુ ગુજરાત સરકારનું લક્ષ્ય છે 7 વેટલેન્ડ વિસ્તાર જે છે એને રામસર સાઇટનો દરજ્જો મળે એના માટે કમર કસી લીધી છે. હવે આ 7 વેટલેન્ડ વિસ્તાર કયા કયા છે? તો એક નડિયાદનું પરિયેજ, આ ઉપરાંત કચ્છનું છારીગંજ, પોરબંદરના કોસબારા, મોઢા ક્રીક અને કુચલી જાવર, સુરેન્દ્રનગરની અંદર વાડલા અને ભાસ્કરપુરા. એમાં પણ વિશેષમાં જો મનીષ સિંધી સ્પેશિયલમાં જોઈએ તો ભાસ્કરપુરાને ઇન્ટરનેશનલ બર્ડ બાયોડાયવર્સિટી એરિયા જે છે એ ઘોષિત કરવામાં આવ્યું છે, ડિક્લેર કરવામાં આવેલું છે સર. તો ઘણા બધા પ્રશ્નો અહીંથી ફ્રેમ થઈ શકે છે. જૂનાગઢના ભાવનગરની અંદર તમને બધાને ખબર છે ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, પણ એનું સંસ્કરણ આપણે યાદ રાખવાનું છે. 37મા નંબરની આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આની અંદર આયોજન કરવામાં આવેલું છે. તો આ સંસ્કરણ મહત્વનું છે આપણા માટે. એડિશન જે છે મહત્વનું છે. અલગ અલગ લોકોએ આની અંદર ભાગ લીધો, જેની અંદર યાદ રાખજો યુવકો માટે 5,500 પગથિયા, એટલે કે અંબાજી મંદિર સુધી ત્યાં જે ઉપર છે ત્યાં, અને યુવતીઓ માટે જે છે 2200 જે છે 5500 ને 2200 પગથિયા, એટલે કે માળી પરબ સુધી જે છે આ સ્પર્ધા યોજવામાં આવે છે. તો ભાઈઓ અને બહેનો માટે ધ્યાનથી સમજી લેજો, અલગ અલગ ટોટલ 4 કેટેગરીની અંદર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. એને પણ જરા નોંધી લઈશું. તો સિનિયર ભાઈઓની અંદર જે છે લાલા પરમારજી વિજેતા બન્યા હતા. સિનિયર બહેનોની અંદર પારુલવાડા, ગીર સોમનાથ. જુનિયર ભાઈઓ પૂછાશે નહીં પણ આપણે યાદ રાખી લઈએ કે આ લોકોએ જબરદસ્ત મહેનત કરી છે. સમય જુઓ ભાઈ, ઓછા સમયની અંદર ઘણી બધી જે છે અમને સફળતા આની અંદર પ્રાપ્ત કરી છે. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીની વાત કરીશું તો બાકરોલ નજીક આઝાદી કી યાદે મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું.
આ મ્યુઝિયમ જે છે આખા દેશમાં પ્રથમ પ્રકારનું મ્યુઝિયમ છે. તો અહીંયા સમજો આ બાકરોલ કઈ જગ્યાએ આવેલું છે, તો અમદાવાદની વાત કરીશું. અમદાવાદમાં આવેલું છે બાકરોલ. ત્યાં જે છે સરદાર પેટ્રોલ સ્ટેશન પરિસરની અંદર આ જે છે મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આની અંદર આઝાદી અપાવનારા વીર સેનાનીઓના સંઘર્ષ અને ભારતના 400 વર્ષ જૂના ઇતિહાસને જે છે સમર્પિત આ મ્યુઝિયમ છે. આ અદ્ભુત નજરાણું જે છે બનાવવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવના અવસર પર આને લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા આને જે છે મ્યુઝિયમને બનાવવામાં આવેલું છે. અને ખાસ કરીને આ મ્યુઝિયમ જે છે દેશનું પ્રથમ એવું પેટ્રોલ સ્ટેશન છે કે જ્યાં મ્યુઝિયમ થકી દેશના વીર સપૂતોને જે છે આ શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હોય એવો પહેલો કિસ્સો જોવા મળ્યો છે ભાઈ. આખા દેશમાં જે છે નવીન પ્રકારનો જે છે આ કિસ્સો જોવા મળ્યો છે. તો નેક્સ્ટ ટોપિક છે દસક્રોઈના બિલાસિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વન્ય પ્રાણી પુનર્વસન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. ફરીથી એક સરસ મજાનો ટોપિક તમારી સમક્ષ આવી ચૂક્યો છે કે તમને ખ્યાલ છે કે કરુણા અભિયાન જે છે દર વર્ષે ચલાવવામાં આવે છે. ઉત્તરાયણના પર્વના સંદર્ભની અંદર ઘણા બધા એનજીઓ, ઘણા બધા યુવાનો તમારા ને મારા જેવા જે છે આની અંદર આગળ આવતા હોય છે અને પક્ષીઓ જે છે એમના જીવન બચાવવા તરફ, કારણ કે ઘણી વખતે ઉત્તરાયણમાં જે દોરીઓ યુઝ થાય છે અને એમાં ખાસ કરીને ચાઇનીઝ દોરીના લીધે ઘણું નુકસાન થતું હોય છે. અને આ જે છે 2017થી આ જે છે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવે છે અને 10 દિવસનું આ કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, જેની અંદર કરુણા એનિમલ જે છે એમ્બ્યુલન્સની સેવા પણ તૈયાર કરવામાં આવી છે. અને ખાસ કરીને હવે આ પ્રકારના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે, તો આના માટે જે છે ગુજરાત સરકાર દ્વારા એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. એ હેલ્પલાઇન નંબર છે 1962. કયું છે? 1962. તો ત્યાર પછી જે છે આ જ ઉપલક્ષની વાત કરીશું બિલાસિયા ખાતે. બિલાસિયા ક્યાં આવેલું છે સાહેબ? તો દસક્રોઈ તાલુકામાં. દસક્રોઈ તાલુકો ક્યાં આવેલો છે? તો અમદાવાદ જિલ્લાની અંદર દસક્રોઈ તાલુકો, એમાં પણ બિલાસિયા ખાતે વન્ય પ્રાણી પુનર્વસન કેન્દ્ર જે છે એનું ખાસ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો આ એક સરસ મજાની માહિતી, જે ઘાયલ થયેલા ને બધા હોય એમનું પુનર્વસન કેન્દ્ર કહી શકાય. ત્યાર પછી સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે તરંગ પોસ્ટ એટલે સર્વિસનો શુભારંભ કરવામાં આવ્યો છે. તરંગ પોસ્ટ એટલે કે અત્યાર સુધીમાં જે છે આપણે જે ટપાલ છે એ ટપાલ શું થતું હતું ભાઈ? એક તો આપણે રસ્તાના માર્ગે, રોડ રસ્તાના માર્ગે જતી હતી. એક વખત ટપાલનું ટ્રાન્સફર જે છે હવાઈ માર્ગે કરવાનું શરૂ કરવામાં આવ્યું. પણ અહીંયા તકલીફ શું થાય છે કે સુરતથી ભાવનગર જ્યારે રસ્તાના માર્ગે લઈ જવામાં આવે છે તો સાહેબ સમય વધારે લાગે છે. હવે સમય ઘટાડવા માટે કંઈક તો કરવું. તો અહીંયા જે છે તરંગ પોસ્ટ નામનો એક નવો જે છે ઇનિશિયેટિવ સાથે આગળ આવ્યા, જેની અંદર જે છે હવે પોસ્ટ જે છે દરિયાઈ માર્ગે જે છે આગળ લઈ જવામાં આવશે. રોરો ફેરી પછી આ એક સરસ મજાનો ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યો, જેને નામ આપવામાં આવ્યું છે તરંગ પોસ્ટ. શું છે? અને આખા દેશમાં આ નવતર પ્રયોગ છે. આ નવતર પ્રયોગ જે છે ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે, જેની અંદર વાત કરીએ તો ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે જે છે આ ટપાલની આપ-લે કરવામાં આવશે. સમય ઘટાડવામાં આવશે આની અંદર. તો જો પહેલા જે છે 32 કલાકનો સમય લાગતો હતો, પણ જો દરિયાઈ માર્ગે મોકલવામાં આવે તો ટપાલ માત્ર 7 કલાકમાં સુરતથી ભાવનગર અને ભાવનગરથી શું છે સુરત પહોંચી જાય. તો આ એક સરસ મજાની માહિતી છે. અને હવે ફરીથી જ્યારે ટોપિક ભણતા હોય તો થોડાક સવાલ જવાબ પણ થઈ જાય, તો બીજા ઘણા બધા આપણે ટોપિક આની અંદર કવર કરી શકીએ. ઇન્ડિયન ડેરી એસોસિએશનના ગુજરાત સ્ટેટ ચેપ્ટરની અંદર વાત કરીએ તો એમને જે છે ચેરમેન તરીકે, ગુજરાતના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સરસ મજાનું નામ છે અમિત વ્યાસજી. શું નામ છે મિત્રો આની અંદર? અમિત વ્યાસજી છે. અને જે છે 1948માં ઇન્ડિયન ડેરી એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે. ડેરી ઉદ્યોગની કહેવાય કે સર્વોચ્ચ સંસ્થા છે ભાઈ. ડેરીના વિકાસ તરફ ને એની સાથે ઉત્પાદકોને ઘણા બધા જે છે આની સાથે સંકળાયેલા છે. ત્યાર પછી હાઇડ્રોજન બ્લેન્ડેડ પીએનજી. બ્લેન્ડ કરવું મતલબ કે ભાઈ મિશ્રણ કરવું સાહેબ. શું કરવું? મિશ્રણ કરવું સાહેબ. પાઇપ એટલે પીએનજી એટલે પાઇપ્ડ નેચરલ ગેસની વાત કરીશું. આ જે છે શરૂઆત આખા દેશમાં આ પાયલોટ પ્રોજેક્ટ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવ્યો છે?
તો એનટીપીસી લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે હજીરા સુરત ખાતે. કઈ જગ્યાએ? હજીરા સુરત ખાતે જે છે આની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના કયા પ્રથમ મહિલા મુખ્ય સચિવનું તાજેતરમાં અવસાન થયું હતું? મંજુલા સુબ્રમણ્યમ. અમદાવાદમાં ફ્લાવર શો 2023 ને તાજેતરમાં કોના દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? કોના હસ્તે? તો યાદ રાખજો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી. આયોજન સાબરમતીના રિવરફ્રન્ટ ખાતે. કઈ જગ્યાએ? ત્યાર પછી કોન્ક્લેવ ઓફ સિટીનું લીડર્સનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો ગિફ્ટ સિટી ગાંધીનગર. કઈ જગ્યાએ? ગિફ્ટ સિટી ગાંધીનગર. 51 શક્તિપીઠનો 3 દિવસીય પરિક્રમા મહોત્સવ એ જે છે ગુજરાતમાં કઈ જગ્યાએ યોજવામાં આવશે નહીં, આવ્યો હતો સાહેબ? તો આ તો સાહેબ અંબાજી શક્તિપીઠ, તમને ખ્યાલ છે માં અંબાનું મંદિર છે અને ત્યાં 51 શક્તિપીઠનું જે છે નિર્માણ કરવામાં આવ્યું છે. હવેથી દર વર્ષે ત્યાં જે રીતે જુનાગઢની અંદર લીલી પરિક્રમા થાય છે, પાવાગઢ માતામાં જે છે મંદિરે નર્મદા પરિક્રમા થાય છે, એ જ રીતે આ અંબાજી મંદિર ખાતે પણ દર વર્ષે હવે આ વર્ષથી લગાવીને દર વર્ષે જે છે આપણે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2023માં કેટલામાં સપ્તક વાર્ષિક સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું? સપ્તક એટલે કે સંગીત સમારોહનું આયોજન, એટલે 43મા નંબરના 43. કયા નંબરના? 43મા નંબરના. કયા નંબરના મિત્રો? 43મા નંબરના જે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 થી 13 જાન્યુઆરી જે છે અમદાવાદ ખાતે આનું એલડી આર્ટ્સ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારજીની નિમણૂક કરવામાં આવી છે. આઈએએસ રાજકુમાર. કોની જગ્યાએ? પંકજકુમારની જગ્યાએ જે છે આમની વરણી કરવામાં આવી છે, નિમણૂક કરવામાં આવી છે. તો આ અગાઉ મુખ્ય સચિવની જવાબદારી જે છે તે જે છે ગૃહ વિભાગની અંદર જે છે ફરજ બજાવી રહ્યા હતા. રાજકુમારજીની વાત કરીશું તો ભાઈ પંકજકુમારનું એમણે સ્થાન લીધું છે. 31 જાન્યુઆરીના રોજ એમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. પદભાર સંભાળ્યા 31મા નંબરના. કયા નંબરના? 31મા નંબરના મુખ્ય સચિવ બન્યા છે સાહેબ. કયા નંબરના? 31મા નંબરના મુખ્ય સચિવ બન્યા છે. ત્યાર પછી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીએ હાલમાં પરિણામ પોર્ટલ લોન્ચ કર્યું છે. કયું પોર્ટલ છે? તો હાલમાં જિલ્લા પંચાયતોના પ્રમુખશ્રીઓ હોય, પ્રમુખ જે ઉપપ્રમુખ હોય, કારોબારી સમિતિના અધ્યક્ષો, બધાનું ગાંધીનગરમાં અમૃતકાળમાં સ્વર્ણિમ ભવિષ્ય તરફ જે છે આના સંદર્ભમાં એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું અને આ પરિસંવાદની અંદર પરિણામ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. મિત્રો, પરિણામ પોર્ટલનું પૂર્ણ નામ આપણા માટે મહત્વપૂર્ણ છે પરીક્ષાની દ્રષ્ટિએ. તો પંચાયતી રાજ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે હવે પંચાયતોને ડિજિટલ બનાવવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત વાત કરીશું પીસા આધારિત ટેસ્ટ લેવા માટે ગુજરાતની સરકારી શાળાઓની અંદર ગુજરાત સરકારે ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન ડેવલપમેન્ટ નામની આ એક આંતરરાષ્ટ્રીય જે સંસ્થા છે મિત્રો, આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કરાર કર્યા છે. ટોટલ 20,000 જેટલી સરકારી શાળાઓમાં આ જે છે હાથ ધરવામાં આવશે અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ને ધીરે ધીરે આપણે શૈક્ષણિક સુવિધાઓના વિકાસના સંદર્ભમાં જે છે આ કરાર કરવામાં આવ્યો છે. ગ્રેડ આધારિત લર્નિંગ સિસ્ટમ આગળ વધારવામાં આવી રહી છે. એ જ ઉપલક્ષની અંદર જે છે અહીંયા કરાર કરવામાં આવ્યા છે, જેની અંદર જે છે પીસા આધારિત, એટલે પીસા એટલે કે ભાઈ પીસાનું પૂર્ણ નામ પણ ખબર હોવી જોઈએ, એટલે કે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ છે. મૂલ્યાંકનના સંદર્ભમાં વાત છે. 15 વર્ષથી વધુ વયના જે છે બાળકો છે એની અંદર થિંકિંગ, વિચારવાની ક્ષમતા, કોઈ પણ પ્રશ્ન એમની સમક્ષ આવે છે તો કેવી રીતે એને હલ કરે છે એના સંદર્ભમાં, અને આ પ્રકારનું જે છે કહેવાય કે ગ્રેડિંગ સિસ્ટમ અને એમાં મૂલ્યાંકન કરનારું અને આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે કરાર કરનારું ગુજરાત આખા દેશનું પહેલું રાજ્ય બની ચૂક્યું છે સાહેબ. આ પહેલું રાજ્ય છે આખા દેશનું સાહેબ. ત્યાર પછી જે છે સુજલામ સુફલામ જળ અભિયાન 2023નો પ્રારંભ થઈ ચૂક્યો સાહેબ. આની શરૂઆત કરવામાં આવી. રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ખાતેથી. કયા નંબરના જે છે અભિયાન છે? તો 6થા ચરણનું. કયું છે? આવૃત્તિ કઈ છે? 6થા ચરણનું જે છે રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો. આની અંદર સુજલામ સુફલામ જળ અભિયાનની વાત કરીશું તો આની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2018માં. કયા મુખ્યમંત્રીના કાર્યકાળની અંદર? તો હમકો હિન્દી આવડતા હૈ વિજયભાઈ રૂપાણી. શું છે? વિજયભાઈ
રૂપાણી જે છે એમના કાર્યકાળ દરમિયાન જે છે જળ સંચય અભિયાન પણ યાદ આવે, જળ સંચય જળ સંગ્રહ અભિયાન પણ કહેવામાં આવે છે બીજા શબ્દોની અંદર. ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ વિધેયક જે છે એ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું. એટલે કે હવે પેપર ફોડું ગેંગ અને જે પેપર ફોડનારાઓ છે, જે આવી રીતે પેપરને લીક કરતા હોય છે, એમના માટે 1 કરોડ રૂપિયાના દંડ અને 10 વર્ષની જોગવાઈ સાથે આ એક ગંભીર કાયદો લાવવામાં આવ્યો છે. પહેલા તો આ કાયદો જ આના અંતર્ગત જે ગુનો છે એ બિન જામીન પાત્ર અને બનાવવામાં આવેલો છે. એટલે આમાં જામીન મળવા માટે રહેતા નથી. તો અહીંયા ઉદ્દેશ્ય ગેરરીતિ પર અંકુશ લગાવવાનો છે. પ્રશ્નપત્ર જે લીક કરે છે એની વાત છે, લીક કરવાનો પ્રયાસ કરે છે, અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર ખરીદવા, આવા પેપરને અનધિકૃત રીતે ઉકેલવો, આ બધા જ ગુનાની કેટેગરી છે સાહેબ. એટલે કે માની લો કે તમે પ્રશ્નપત્ર લીક કરો છો તો પણ આની અંદર ગુનેગાર છો, લીક કરવાનો પ્રયાસ કરો છો તો પણ ગુનેગાર છો, પ્રશ્નપત્ર કોઈ પણ આડી અવડી રીતે ખરીદો છો તો પણ, અને આવા પેપરને તમે કોઈને સોલ્વ કરાવવામાં પણ મદદ કરો છો તો પણ તમે આની અંદર ગુનેગાર છો સાહેબ. પરીક્ષાર્થીને મદદ કરવામાં જે છે નાણાકીય લાભ મેળવવા માટે આ બધું કરવામાં આવતું હોય છે. કોઈ પણ વિદ્યાર્થી આની અંદર પકડાશે તો 3 વર્ષ સુધીની જેલની સજા થશે. 1 લાખ રૂપિયા, ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાનો દંડ જે છે એ જવાબદાર રહેશે. આટલું જ નહીં, 2 વર્ષ માટે કોઈ પણ જે છે જાહેર પરીક્ષામાં તેને બેસવા દેવામાં આવશે નહીં. આ વિધેયકમાં પેપર લીક કરનારા જે અપરાધીઓ છે એમના માટે 10 વર્ષની સજા, 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ જે છે આ કાયદામાં લાવવામાં આવેલી છે. જો કોઈ વ્યક્તિ નિરીક્ષણ ટીમના સભ્યને ધમકી આપે, કોઈ નિરીક્ષક છે જેને જવાબદારી આપવામાં આવી છે એને ધમકી આપે છે, તો અહીંયા એમના ઉપર બી જે છે 3 વર્ષ સુધીની જેલની સજા અને ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સંગઠન બનાવીને, સંગઠિત એટલે તમે લોકો ઘણા બધા લોકો ભેગા થઈને જો અપરાધ કરો છો તો એ ગુનો વધારે ગંભીર બની જશે અને પછી મેક્સિમમ 1 કરોડનો દંડ, એટલે કે પછી 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજા છે. આ ઉપરાંત તમારી જે સંપત્તિ છે એ સંપત્તિ પણ જપ્ત કરવાનો અધિકાર છે અને ગુનો જે છે એને બિન જામીન પાત્ર ગુનો બનાવવામાં આવ્યો છે. અમુક કેસમાં દોષિતો પાસેથી વસૂલવામાં આવશે અને આ ગુનો બિન જામીન પાત્ર હશે. આની જે તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર ના રેન્કથી નીચે નહીં, એટલે એનાથી ઊંચું હોઈ શકે છે પણ નીચેનો અધિકારીને તપાસ સોંપવામાં આવશે નહીં. ત્યાર પછી જે છે જંત્રી શબ્દ જે છે બહુ ચર્ચામાં રહ્યો હતો અને ઘણા લોકો જે છે કદાચ જંત્રી શબ્દ જ્યારે આવ્યો કે સરકારે જંત્રીની અંદર ફેરફાર કર્યો છે, આની અંદર ફેરફાર કર્યો છે, ત્યારથી ઘણા લોકો જે છે અહીંયા મૂંઝવણમાં મુકાઈ ગયા. તો 12 વર્ષ પછી, એટલે કે સાહેબ 2011 ની વાત છે અને હવે આવ્યું 2023. છેલ્લે જંત્રીમાં ફેરફાર ક્યારે કરવામાં આવ્યો તો 2011માં અને હવે ક્યારે કરવામાં આવ્યો 2023માં. એટલે ટોટલ 12 વર્ષ પછી સરકારે ફેરફાર કર્યો છે. હવે આ શું ફેરફાર છે, જંત્રી કોને કહેવામાં આવે છે, સાદી ભાષામાં અને સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશ તમને. તો આગળ ટોપિકને સમજાવો એના પહેલા જ તમને કહી દઉં છું, જો ધ્યાનથી સાંભળજો. માની લો કે આ એક જમીન છે સાહેબ, શું છે, જમીન છે, અને અહીંયા જે છે આપણા મનીષભાઈ છે. આ મનીષભાઈ જે છે એમને આ જમીન ખરીદવી છે. તો હવે શું થશે, ખરીદ વેચાણ કરવું હોય તો શું કરવું પડશે, પહેલી વાત આવશે દસ્તાવેજ. દસ્તાવેજની શું કરવી પડશે આપણે સાહેબ, નોંધણી કરવી પડશે. નોંધણી માટે શું આવે ભાઈ સાહેબ, સ્ટેમ્પ આવે સાહેબ. ત્યાં તમે સ્ટેમ્પ ડ્યુટી ભરો છો. શું ભરો છો, સ્ટેમ્પ ડ્યુટી ભરો છો. હવે તમે ઘણી વખતે જોયું હશે કે સાહેબ આ ભાઈ જે છગનભાઈ છે, આ છગનભાઈ જે છે પોતાની આની કિંમત જમીન લગાવે છે 2 કરોડ રૂપિયા. કેટલા લગાવે છે, 2 કરોડ રૂપિયા. પણ જે દસ્તાવેજ તૈયાર કરેલો હોય છે એને જો તમે વાંચશો તો એની અંદર તમે જોશો કે લખેલું હશે 25 લાખ રૂપિયા. આવું કેમ થાય છે, હે ને? એટલે અહીંયા કહેવાય કે એક પ્રકારનું સરકારથી છુપાવીને રાખે છે. એટલે આ પ્રકારની જે સિસ્ટમ છે એને સિમ્પલ ભાષામાં, સાદી ભાષામાં, ટેકનિકલ ભાષામાં નહીં. તો દસ્તાવેજ, એનાથી શું થાય, સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે. બીજું છે કે જે તે સમયે આ લોકો શું દસ્તાવેજ કયો બનાવતા હોય છે
જેટલો જંત્રીનો ભાવ ચાલતો હોય છે એટલે સરકારે એક નિશ્ચિત રકમ નક્કી કરી છે કે કોઈ પણ વિસ્તારની અંદર આ જમીન છે તો આનો ઓછામાં ઓછો ભાવ આટલો થઈ શકે છે. અલગ અલગ સમયે મોંઘવારી બધું વધતું હોય છે તો પહેલા આપણે આઝાદ થયા ત્યારે 10 રૂપિયા કિંમત હતી. 1 એકરની કિંમત 10 રૂપિયા ગણી લો. વધતી વધતી જે છે 1000 થઈ ગઈ આની અંદર, વધતી વધતી જે છે લાખ થઈ ગઈ આની અંદર ભાઈ. તો સરકાર જે છે આ પ્રકારની કિંમતો નક્કી કરતી હોય છે. જનરલી જે છે આવા સોદાઓની અંદર શું થતું હોય છે કે જે જંત્રીનો ભાવ હોય છે એ લોકો એ જ જે છે દસ્તાવેજ કરતા હોય છે. માની લો કે સાહેબ આ 10 લાખ થતું હતું એની જગ્યાએ 15 લાખનો બનાવે છે, પણ બાકીના પૈસા તો એ લોકો આઉટસ્કેટ લે છે. તો આ સિમ્પલ ભાષામાં કહું તો ભાઈ અહીંયા કોઈ પણ એક છે સરકારે નિયત કરેલી રકમ, તમારી જે પ્રોપર્ટી છે પર્ટિક્યુલર વિસ્તારમાં સરકારે નિયત કરેલી જે છે કિંમત, બસ આગળ આખી આ બધી ગાથા આની અંદર આટલી જ કરવાની છે. ધ્યાનથી સમજજો. જંત્રી એટલે શું? એ નક્કી કોણ કરે છે? જંત્રી એટલે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લેન્ડ વેલ્યુ સર્ટિફિકેટ LVC. એ રાજ્યભરમાં જમીન અને સ્થાવર મિલકતના ભાવો નક્કી કરે છે. વસ્તુ એની જ થઈ ગઈ. આગળ આપણે સમજાવીએ. આ એક કાનૂની પુરાવો ગણવામાં આવે છે જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો શું દર્શાવે છે? દર દર્શાવે છે. જંત્રીના ભાવથી જે છે હંમેશા પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે સ્ટેમ્પ ડ્યુટી કેટલી ચૂકવવાની થાય છે અને રજિસ્ટ્રેશન ચાર્જ કેટલો ચૂકવવાનો થાય છે, દસ્તાવેજ કેટલાનો કરવો પડશે, એ જે છે નક્કી કરવા મદદ મળે છે. દસ્તાવેજ કેટલાનું કરીશું, કેટલું સ્ટેમ્પ ડ્યુટી ભરીશું, આ બધું જંત્રી ઉપરથી નક્કી થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેનો એક ચોક્કસ ભાવ નક્કી કરવામાં આવ્યો છે જેને જંત્રી દર તરીકે ઓળખવામાં આવે છે. તો જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી કિંમત, અન્ય રાજ્યોની અંદર જંત્રીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સર્કલ રેટ અથવા તો રેડી રેકનર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. જંત્રીનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્વ કેટલું છે સાહેબ? જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ. માની લો કે તમારે બેંકમાંથી લોન લેવી છે તો જંત્રી તમે દસ્તાવેજ કર્યો હશે એના આધારે જ તમને આપશે. દસ્તાવેજ કોના આધારે કરશો? જંત્રીના ભાવના આધારે કરશો. તો બેંકમાંથી લોન લેવા માટે, લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે. માની લો કે તમારી જે કિંમત હતી, તમે જ્યારે જંત્રી કરી હતી, આજે તમારી 100 રૂપિયાની હતી, સરકારે વધારીને આને લાખ કરી દીધી, તો બટ ઓબ્વિયસ છે કે તમને લોન 100 રૂપિયા પર મળી હશે. હવે માની લો કે એનો સમયગાળો વધારવો હોય કે કરવું હોય તો ભાઈ બેંક તમારા ઉપર ભરોસો કરી શકશે કે ચલો ભાઈ જે જમીન અમારી પાસે છે એની અંદર ઓલરેડી સરકારે વધારો કર્યો છે. તો ઘણા બધી જગ્યાએ જે છે આમાં ફાયદો થતો હોય છે. કેવી રીતે આ રેટ લાગુ કરવામાં આવે છે? તો આમાં જે છે આપણે કયા રાજ્યની પેટર્નને અનુકરણ કરીએ છીએ? તો મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં જે છે ત્યાં તો દર વર્ષે જંત્રી બદલવામાં આવે છે, પણ આપણે અહીંયા તો ભાઈ 12 વર્ષ પછી જે છે જંત્રી બદલવામાં આવી છે. તો કિંમતમાં જેમ જેમ બજારની કિંમતમાં વધારો થતો જાય એમ કોઈ પણ સરકારી ભાવ પણ કિંમતમાં શું છે? વધતા હોય છે. શું હોય છે? વધતા હોય છે. એ પણ ધ્યાન રાખજો. ગુજરાતમાં વર્ષ 2006માં સર્વે કરીને જંત્રીનો અમલ કરવામાં આવ્યો અને એ અમલ પછી 2008માં થયો. 2011માં ફરીથી સુધારો થયો અને જે છે ભૂલો સુધારવામાં આવી અને હવે પાછું જે છે 2023માં એટલે લાંબા સમયગાળા પછી જે છે આ અસ્તિત્વમાં આવ્યું છે સાહેબ. કઈ જગ્યાએ જાણી શકાય? ગરવી ગુજરાત અથવા મહેસૂલ વિભાગની વેબસાઇટ પર જઈને તમે જે છે આનો ભાવ જાણી શકો છો કે ભાઈ રહેણાંક વિસ્તારની જંત્રી કેટલી છે, કોમર્શિયલ પ્લોટ છે તો એની જંત્રી કેટલી છે, ખેડૂતની જમીનમાં જંત્રી કેટલી છે, આનો અંદાજો લગાવી શકાય છે. ઓક્યોર એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે છે અને ગુજરાત સરકાર વચ્ચે MOU થયા છે, પણ શાના બાબતના સાહેબ? કંઈક તો કહો. તો નેટ ઝીરો કાર્બન એમિશન અને ગ્રીન ક્લીન એનર્જી માટે. એટલે કે સાહેબ હજી ખબર ના પડી, શાંતિ રાખો. કચ્છની અંદર કચ્છમાં 1 મિલિયન ટન પ્રતિ વર્ષ ઉત્પાદન ક્ષમતા ધરાવતા ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે MOU કરવામાં આવ્યા છે. હવે ક્લિયર? 2030 સુધીમાં આનું સંપૂર્ણ કાર્ય જે છે આ કામ પૂર્ણ કરવામાં આવશે. આની અંદર અમદાવાદમાં જે છે વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સ જે છે વૈશ્વિક લેવલની, એનું કયું સંસ્કરણ યોજાયું? તો સાહેબ 3જા નંબરની જે છે
વર્લ્ડ ટેક્સટાઇલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કેરીની નવી જાત છે, કેરીનો અત્યારે હાલ સમય છે. અત્યારે આપણે જે છે કેસર કેરી જોઈ રહ્યા છે, એનાથી પણ અદ્ભુત કેરી ટૂંક સમયમાં બજારમાં આવશે, જેનું નામ છે આણંદ રસરાજ. કયું છે? આણંદ રસરાજ જે છે, આ કેરીનું નામ આપણે યાદ રાખી લેવાનું છે. તો આણંદ કૃષિ યુનિવર્સિટી જે છે, આણંદ રસરાજ અથવા તો ગુજરાત કેરી નંબર 1 જે છે નવી જાત વિકસાવી છે. છેલ્લે 2000માં જે છે સોનપરી જે છે કેરીની નવી જાત વિકસાવવામાં આવી હતી. હવે જે છે સાહેબ 2023માં કઈ કેરી આવી ચૂકી છે? તો આણંદ રસરાજ અથવા પરીક્ષામાં જે છે ગુજરાત કેરી 1 નામ આપવામાં આવ્યું છે. આ પણ ફોકસ કરતા જજો. પછી ડગરી પણ યાદ રાખી લેજો જોડે જોડે. આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના 29 એપ્રિલ 2004ના રોજ કરવામાં આવી હતી. સાહેબ વર્ષ પરીક્ષામાં બહુ પૂછાય છે, એને જરા ફોકસ કરતા જવાનું છે. દેશમાં 2 નમૂના રૂપ, એટલે કે તમને ખ્યાલ હશે કે ભાઈ અમૃત સરોવર આ શબ્દ બહુ ચર્ચામાં છે. આ અમૃત સરોવરની અંદર જે છે હાલમાં આખા દેશમાંથી 2 આદર્શ અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી અને 2 આદર્શ અમૃત સરોવરની અંદર એક ગુજરાતનું છે સાહેબ અને એક બિહારનું છે. તો હાલમાં પ્રગતિ એટલે કે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન જે છે પ્રગતિની 41મી બેઠક, એની અંદર બોટાદ જિલ્લાના ઉગામેડી ગામ અને બિહારના કિશનગઢ ખાતે સરોવર જે છે 2 અમૃત સરોવરને આદર્શ અમૃત સરોવર તરીકે પસંદગી કરવામાં આવી. આની અંદર ભાઈ તો ભારતનું પહેલું અમૃત સરોવર જે છે એ ઉત્તર પ્રદેશની અંદર જે છે પટવાઈ ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. 24 એપ્રિલ 2022ના રોજ જે છે જળ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે જે છે અમૃત સરોવર મિશન શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત દરેક જિલ્લાની અંદર ધ્યાનથી સાંભળજો, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય છે. 75 ગુણ્યા 33 કરો, સંખ્યા કેટલી થશે ભાઈ? ગુણાકાર યાદ રાખજો. ક્લિયર? અહીંયા જવાબ યાદ રાખજો ભાઈ. અને 15 ઓગસ્ટ 2023 સુધીમાં લક્ષ્ય કેટલો છે? તો 50,000 અમૃત સરોવરો બનાવવાનો લક્ષ્ય કેન્દ્ર સરકારે રાખેલો છે. તો અહીંયા એક સરસ મજાની માહિતી છે. ત્યાર પછી જે છે ટોટલ અલગ અલગ 6 મંત્રાલયો અને વિભાગો સાથે આ કામ ચાલી રહ્યું છે. આ 6 મંત્રાલયો જે છે આમાં ભેગા થઈને કામ કરી રહ્યા છે. અહીંયા જે છે વાત કરીશું કે ટેકનિકલ પાર્ટનર તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો બાયઝેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ. આ દરેક જે અમૃત સરોવર હશે એ સાહેબ કોઈ પણ હશે ભાઈ? સાહેબ આ નાનું કોઈ સરોવર બનાવી ચાલશે ના, એના માટે એક માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા શું કહે છે? 1 એકર વિસ્તારમાં 1 એકર વિસ્તાર ઓછામાં ઓછો હોવો જોઈએ અને એની અંદર 10,000 ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ડેવલપ કરવાની છે ભાઈ. અને દર વર્ષે ત્યાં 15મી ઓગસ્ટ જ્યારે આવે ત્યારે 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે સાહેબ. એટલે કે ખાલી અમૃત સરોવર બનાવીને છોડી નથી દેવાનું, એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. આવનારા સમયની અંદર જે જળ સંચય છે એને વધારી શકાય. સ્ટર્ટલાઇટ પાવરે ગુજરાતમાં ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે ભાઈ. તો આ નેશનલ ગ્રીડ સેન્ટરની અંદર જે છે આનો જે છે પાવર ટ્રાન્સમિશન કરવા માટે છેક કચ્છના જે છે રિન્યુએબલ એનર્જી પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાંથી મળતી આપણી જે એનર્જી છે એને જે છે નેશનલ ગ્રીડમાં પહોંચાડવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા જે છે એક આતિથ્યમ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે. કોના માટે ભાઈ? પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે આતિથ્યમ ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ડેશબોર્ડ લોન્ચ કરનારું ગુજરાત આખા દેશનું પહેલું રાજ્ય બની ચૂક્યું છે સાહેબ. આતિથ્યમ એટલે કે એગ્રીગેટ ઓફ એક્સેસિબલ ટુરિસ્ટ ઇન્ફોર્મેશન. કોની વાત છે ભાઈ? પ્રવાસીઓની વાત છે, ટુરિસ્ટની વાત છે ભાઈ. એના માટે ઓન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી ઓફ યાત્રા એન્ડ ધેર મેમરીઝ જે છે એટલે એક પ્રકારનો અદ્ભુત જે છે સર્વે તૈયાર કરવામાં આવશે. માની લો કે અમેરિકાથી 4 ભાઈ આવ્યા
આ ચાર ભાઈની ઉંમર કેટલી હતી? ભાઈઓ અને બહેનોની ઉંમર કેટલી હતી? કઈ હોટલમાં રોકાયા? કઈ જગ્યાએ ફર્યા? ક્યાં ક્યાં ફર્યા? સંપૂર્ણપણે જે છે સંપૂર્ણ વિશેષ ડેટા એનાલિસિસ તૈયાર કરવામાં આવશે ભાઈ. તો અલગ અલગ જે છે 15 વિભાગો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. બરડા વન્યજીવ અભયારણ્ય જે છે એશિયાઈ સિંહોનું બીજું ઘર બનવા જઈ રહ્યું છે. ધ્યાન રાખી લેજો, હાલમાં જે છે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એનટીસીએ અને આપણા વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેનું હેડક્વાર્ટર દહેરાદૂન ખાતે આવેલું છે, એમના દ્વારા એક અદ્ભુત જે છે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને એ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા જે છે સિંહો હવે બરડા વન્યજીવ અભયારણ્યની અંદર પણ કુદરતી રીતે જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે પોતાનો નવો વિસ્તાર જે છે હવે બનાવી લીધો છે, એટલે કે નવું ઘર બનાવી લીધું છે એમણે ભાઈ. તો નવું ઘર શોધી લીધું છે, એનો અર્થ એ પણ થઈ શકે છે કે ક્યાંક સિંહોની વસ્તી વધી ચૂકી હોય, એટલે આ વસ્તી વધારાના કારણે જેમ આપણે પણ ફેલતા હોય છે એમ આ લોકો પણ આગળ ફેલી રહ્યા હોય એવું લાગે છે. ગાંધીનગર ખાતે 49મા નંબરની ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળ યાદ રાખવાનું, ગાંધીનગર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જે છે ઇન્ડિયન ડેરી એસોસિએશન જે છે 1948માં સ્થાપના, RS સોઢી સાહેબ જે છે એના અધ્યક્ષ પ્રેસિડેન્ટ છે અત્યારે હાલ. ગુજરાતના 4 ગામોની મોડેલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. તો 4 ગામોને મોડેલ ઉર્જા કાર્યક્ષમ. જો ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ગ્રામ્ય ઉજ્જવલા યોજના તમને ખ્યાલ હશે, જેમાં LED બલ્બ આપવામાં આવે છે. તો આ LED બલ્બના વિતરણ પછી કેટલાક ગામો એવા છે કે જેમણે પોતાના ગામની અંદર જે છે એ વીજળીની બચત કરતા શીખ્યા છે, વિદ્યુતની બચત કરતા શીખ્યા છે અને આટલા માટે જ જે છે ઉર્જા કાર્યક્ષમ જે છે નામ આપવામાં આવ્યું છે અને ગુજરાતના 4 ગામોની પસંદગી કરવામાં આવી છે. એમાંથી કયું છે? તો આપણે જતા રહીએ પહેલા ડાંગ જિલ્લામાં. ડાંગ જિલ્લામાં જે છે કોશીમદા ગામ છે સાહેબ. પછી આવી જઈએ છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાત ગામની વાત છે સાહેબ. વલસાડ જિલ્લાના નની મદની ગામ છે અને સુરત જિલ્લાના મોર ગામની જે છે આની અંદર પસંદગી કરવામાં આવી છે. કોના ભાઈ? મોર ગામની પસંદગી કરવામાં આવી છે. તો આ એક સરસ મજાની માહિતી તમારા સમક્ષ મૂકવામાં આવી છે. હવે વાત છે થોડાક સવાલ જવાબ વિશેષથી. પહેલો પ્રશ્ન, દેશનું પ્રથમ દિવ્યાંગો માટેનું અદ્યતન વૃદ્ધાશ્રમ પ્રભુનું ઘર એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ જગ્યાએ શિલાન્યાસ કર્યો હતો સાહેબ? તો બહુ અદ્ભુત જવાબ છે, ઉચેડિયા. તાલુકો યાદ રાખજો ઝઘડિયા, જિલ્લો યાદ રાખજો ભરૂચ. સુપર ઇમ્પોર્ટન્ટ, અહીંયા લગાવજો 7 સ્ટાર. પૂછવા માટેનો પ્રશ્ન જે છે આમાંથી બની શકે છે, પૂછવા માટેનો પ્રશ્ન. પછી છે કે ઇન્ટરનેશનલ પીડિયાટ્રિક એસોસિએશનની 30મી કોંગ્રેસ અને ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિકની 60મી વાર્ષિક સભાનો શુભારંભ તો વન એન્ડ ઓનલી જે છે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. અહીંયા બહુ સરસ મજાની માહિતી છે. પછી જે છે ORS એટલે કે ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન જે છે શોધક અને પીડિયાટ્રિશિયનના માર્ગદર્શક ડોક્ટર દિલીપ મહાલનોબિસના મહત્વપૂર્ણ યોગદાનને પણ આ સમર્પણ આપવામાં આવ્યું હતું. અને ડોક્ટર દિલીપ મહાલનોબિસને જે છે 2023ના પદ્મ પુરસ્કારોની અંદર પદ્મ એવોર્ડની અંદર કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે, કયો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ભાઈ? ચલો કોણ કહેશે મને ભાઈ? ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના, આની વાત કરીશું ભાઈ. તો અલગ અલગ MOU થયા છે. આ યોજના કયા સંદર્ભમાં છે? તો ઉદ્યોગોને આત્મનિર્ભરતા પ્રદાન કરવા માટે સહાયતા આપવા માટે સાહેબ. ત્યાર પછી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ પર સાયન્સ કાર્નિવલ 2023નો પ્રારંભ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો? તો સાયન્સ સિટી અમદાવાદ ખાતે સાહેબ. તો ધ્યાન રાખજો ભાઈ, ગૂગલ સાથે મળીને એટલે કે સરકારનો સાયન્સ ટેકનોલોજી વિભાગ અને ગૂગલ બંને ભેગા થઈને 10,000 જેટલા લોકોને જે છે સાયન્સ સિટીમાં તાલીમ આપવાનું પણ કાર્ય કરશે. ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા માટે, લોક જાગૃતિ ફેલાવવા માટે પ્રાથમિક પરીક્ષણ કીટ વિકસાવવામાં આવી છે. આવી કીટ ધરાવતું સમગ્ર દેશમાં સૌ પ્રથમ રાજ્ય છે ભાઈ. તો વન એન્ડ ઓનલી ગુજરાત જે છે આખા સૌ પ્રથમ રાજ્ય બનેલું છે. ત્યાર પછી નેક્સ્ટ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીની વાત કરીશું. વિશ્વ શ્રવણ દિવસ એટલે 3 માર્ચ જે છે હિયરિંગ ટેલ્સ પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું હતું સાહેબ?
તો ડોક્ટર મીરજ સોરી જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ સેન્ટરના સર્જન છે, એમના દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે. ત્યાર પછી કયા અખિલ ભારતીય ચતુર્વેદ મહાસંમેલનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો? કઈ જગ્યાએ? તો વડોદરા ખાતે આનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી એક સરસ મજાનો પ્રશ્ન આવી ચૂક્યો છે કે એક ટૂંકી ફિલ્મનું અનાવરણ કરવામાં આવ્યું છે મિશન લાઈફ અભિયાનના સંદર્ભમાં. સાહેબ મિશન લાઈફ અભિયાન જે છે એ આપણે જે છે ધ્યાન રાખી લેજો ભાઈ કે મિશન લાઈફ અભિયાન જે છે એ કેવડિયા ખાતે જે છે લોન્ચ કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ લોન્ચ કરવામાં આવ્યું હતું ભાઈ? કેવડિયા ખાતે જે છે આ મિશન જે છે એને લોન્ચ કરવામાં આવ્યું હતું ભાઈ. ક્લિયર? ચલો ત્યાર પછી આ મિશન લાઈફ છે એના સંદર્ભમાં એક ટૂંકી ફિલ્મ જે છે એ પણ થઈ ચૂકી છે, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. લાઈફ એટલે કે ભાઈ લાઈફ, તો લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના સંદર્ભમાં કઈ અટપટું નામ જે છે આપણે ડિઝાઇન કર્યું છે. ગુજરાતની કઈ યુનિવર્સિટીની જે છે ક્લાઇમેટ ચેન્જ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે ભાઈ? તો અહીંયા જે છે જવાબ આવશે ગુજરાત યુનિવર્સિટી. અને પછી આવે છે આપણા રિવિઝન ક્વેશ્ચન્સ. હવે થોડુંક ફટાફટથી ક્વિક રિવિઝન કરીશું. જેટલું જે કંઈ ભણ્યા છે આપણે, આ જે ભણતર આપણે મેળવ્યું છે એનું ફટાફટથી એક વખત ક્વિક રિવિઝન પણ કરીશું. તો ફટાફટથી ક્વિક રિવિઝન પર નજર કરીએ. તો પહેલો જે છે ગુજરાત રાજ્યના નવા કાયમી ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભાઈ એક વન એન્ડ ઓનલી જવાબ શું આવશે? વિકાસ સહાય સાહેબ આવશે. પણ કોની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે ભાઈ? તો જવાબ આવશે ભાઈ આશીષ ભાટિયાની જગ્યાએ. ત્યાર પછી આ ગીતા જોહરીજી છે એ પ્રથમ મહિલા ડીજીપી છે ગુજરાતના. શું છે? પ્રથમ મહિલા ડીજીપી છે. અને આપણા દેશના પ્રથમ આઈપીએસ ઓફિસર બોલે તો કિરણ બેદી. પણ પૂછી લે કે ભાઈ દેશના પ્રથમ મહિલા ડીજીપી, તો જવાબ આવશે સાહેબ અહીંયા કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. શું જવાબ આવશે ભાઈ? કંચન ચૌધરી ભટ્ટાચાર્ય. અને કયા રાજ્યના બન્યા હતા ભાઈ આ? તો ઉત્તરાખંડ રાજ્યના. કયા રાજ્યના બન્યા હતા ભાઈ? ઉત્તરાખંડના રાજ્યના. અને અહીંયા જે છે શબ્બીર હુસેન ખાંડવાલાજી જે છે એ મુસ્લિમ સમુદાયના પ્રથમ ડીજીપી હતા ગુજરાતના સાહેબ. ચલો સરસ મજાનો બીજો સ્ટરલાઇટ પાવર જે વાત છે, તાજેતરમાં કયા રાજ્યમાં ગ્રીન એનર્જી કોરિડોર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગુજરાત વન એન્ડ ઓનલી. એમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછી જંબુગામ કૃષિ સંશોધન કેન્દ્રમાં કોની નવી જાત જે છે આણંદ રસરાજ વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે કેરીની નવી જાત વિકસાવવામાં આવી છે. ત્યાર પછી પ્રવાસીઓનો રિયલ ટાઈમ ડેટા માટે કયું ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે? તો આતિથ્યમ. શું આવશે? આતિથ્યમ. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના કયા અભયારણ્યના જે છે સિંહોને સ્થળાંતર માટે મંજૂરી આપવામાં આવી છે? તો ભાઈ બરડા વન્યજીવ અભયારણ્ય. કયો આવશે? અને હા, એક પ્રશ્ન તમારા માટે છે ભાઈ, બરડા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવેલું છે? આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જો આનો જવાબ આ ટોપિકનો આનો જવાબ મળી ગયો તો સમજી લો કે લેક્ચર તમે અહીંયા સુધી જોયો છે. ત્યાર પછી જે છે 49મા નંબરની ડેરી ઇન્ડસ્ટ્રીઝ કોન્ફરન્સનું આયોજન તો વન એન્ડ ઓનલી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. ત્યાર પછી ગુજરાતના કેટલા ગામોને મોડલ ઉર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો 4 ગામો છે. તો એ જે છે અલગ અલગ જિલ્લાની અંદર. તો આ હતું આપણું છેલ્લા 8 મહિનાના ગુજરાતના કરંટ અફેર્સના કેટલાક મહત્વપૂર્ણ ટોપિક. અને મેં પ્રયાસ કર્યો છે આની અંદર કે તમામ જે છે મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લઈએ. છેલ્લા સમયે જેટલું રિવિઝન આપણાથી થઈ શકે એટલું મેક્સિમમ રિવિઝન કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે. અને આશા કરું છું કે લેક્ચર તમે શરૂથી લઈને અંત સુધી જોયો હશે. આ લેક્ચર જો તમને ઉપયોગી લાગે, પસંદ આવે તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર વર્તુળની અંદર જેને જેને જરૂરિયાત છે એના સુધી આ લેક્ચરને પહોંચાડવાની ફરજ તમારી છે. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી જે છે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ તમામ વિદ્યાર્થી મિત્રો જે છે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો.
જેથી કરીને જ્યારે પણ બીજો નવો લેક્ચર આવે તો સૌથી પહેલા માહિતી તમારા સુધી પહોંચતી થાય. તો જય હિન્દ, જય ભારત. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.